મળશે એવી અપેક્ષાથી આવ્યા છે. જી બીજું કોઈ? મારું નામ હાર્દિક હિરપરા છે. વ્યવસાય હું પોતે શિક્ષક છું. જે કાર્ય શિક્ષણથી નથી મળી શક્યું એ મને જીવન વિદ્યાથી મળે એમ છે, એ અપેક્ષાથી સર હું અહીંયા આવ્યો છું. હું અને આજે મારી ફેમિલીને સાથે લઈને આવ્યો છું. ઓકે, નમસ્તે. તો શિક્ષણની અંદર આપણે 22-25 વર્ષ ભણ્યા, એ ભણવાથી જે એમ છતાંય કંઈક ખૂટે છે, જિંદગીને એ શિક્ષણ ભરી નથી શકતું, તો એ કદાચ અહીંયા મળી જાય એવી અપેક્ષાથી આવ્યા છે. એટલે શિક્ષણથી જીવનમાં રહેલી અધૂરપ છે, શિક્ષણ લેવા છતાં જે અધૂરપ છે એ અધૂરપને પૂરી શકાય કે નહીં એની ચકાસણી માટે આવ્યા છે. બરાબર છે. જી બીજું કોઈ? બીજું કોઈ? જી હાલો, બધાને નમસ્તે. મારું નામ જ્યોતિકાબેન શ્રીલત છે. હું બરોડાથી આવું છું. વ્યવસાયે રિટાયર્ડ ટીચર છું. અને ટીચર એટલે કે જ્યાં સુધી આ લાઈફ હતી ત્યાં સુધી કંઈક સમજ નહીં પડી, ટાઈમ જતો રહ્યો. પણ હવે જ્યારે રિટાયર્ડ લાઈફ થઈ તો મને એમ લાગે કે હવે આ બધું નિરર્થક મેં તો કર્યું બધું. તો હવે સાર્થક થવા માટે હું ખાસ માટે અહીં આવી છું. ઓકે, જીવનની સાર્થકતા શું? કેટલા જણામાંથી નિવૃત્ત છે? ઓકે, કેટલાને આ બેને કીધું એવું જ ફીલ થાય છે કે એની નજીકનું ફીલ થાય? પૂરેપૂરું કદાચ એવું ન હોય, એની નજીકનું હોય કે હવે શું. જી ઓકે, તો એક અપેક્ષા તમારી એ પણ સમજીએ કે ભાઈ 70-80 સુધી તો આપણે કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં હોઈએ અને ખબર ના રહે કે જિંદગી શું છે અને ચાલી જાય. જ્યારે આપણે આપણો વ્યવસાય છોડીએ અને બાળકોને હેન્ડઓવર કરીએ અથવા તો નિવૃત્ત થઈએ, ત્યાર પછી કરવાનું શું? આ પ્રશ્ન છે કદાચ ઘણાને હોય. ઓકે, બીજું કોઈ? જી ત્યાં માઇક આપજો. આ દીકરી માઇક ત્યાં થોડુંક ટ્રાન્સફર કરજો ને, આ બાજુનું માઇકનું તું થોડુંક સંભાળી લે. જી જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જીવન વિદ્યાની સમજ આવી. મારા તો દીકરાને બધે બહુ જ જાય જ છે. અને ઇન્દોરની એક શિબિર 10 દિવસની હું કરી આવી છું. ઓકે. અને આ એ લોકો નિયમિત જાય છે તો મને તો ખબર જ નહોતી કે આ તારીખમાં મારું નામ લખાવેલું છે. અચ્છા. અને હું 15 દિવસથી ગાંધીનગર હતી, એટલે મને કે હવે રિટર્ન થઈ જા, તારે શિબિરમાં જવાનું છે. ઓકે. એટલે આ બેને કહ્યું ને, બધું ખૂબ જ કરી લીધું છે. સ્વાધ્યાય પરમારમાં રહીને એટલું બધું ઊંડે ઉતરીને પૂજ્ય દાદાજીને સાંભળીને, એમાં છે ને જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય સાથે લઈને ચાલીને કાર્ય કરવાનું નિસ્વાર્થ ભાવે, ગીતાના વિચાર હાથમાં લઈને દાદાજી આપણા સાથે ચાલે એ રીતે અમારો જિલ્લો છે રાજકોટ જિલ્લો અને ગોંડલ તાલુકો. અને એના ગામડા 5 આવે એ સહિત કાયમ માટે આ જીવન વ્રત જ તે. એ વ્રત નિષ્ઠાથી એટલું કાર્ય કર્યું. પણ જ્યારે ઇન્દોરની શિબિર મેં સાંભળીને, પણ થોડીક હિન્દીમાં હતી, એટલે મને આજે એમ કે તું ગુજરાતીમાં સમજી આવે એમ. સમજાય પણ અમુક શબ્દ એવા આવે ને એટલે ન થાય. એટલે કે હવે તું આ શિબિર કર ને, એટલે મારી હારે તું જોડાયેલી રહે. મારા દીકરા નામ જયભાઈ પિત્રોડા ને સ્નેહાબેન પિત્રોડા છે. એના મમ્મી હું છું, ગીતાબેન પિત્રોડા. જય યોગેશ્વર. મને બહુ જ આનંદ આવે છે અને હું નિવૃત્ત જ છું. હાજી. ગમે ત્યાં જાવું, ગમે આવું તો મને બહુ જ ગમે. એમ થાય કે આટલું ઘર આંગણે ગંગાજી છે તો આપણે કેમ ના આવી શકીએ. બરાબર છે. બહુ સરસ સ્વાગત છે. અને સ્વાસ્થ્ય પણ સારું છે. એટલે પહેલું તો એ આપણે જોવાનું છે કે ભગવાન આપણું સ્વાસ્થ્ય સરસ રાખે તો બધું આમ માણી શકીએ, જઈ શકીએ, બધું કરી શકીએ. અને એમાંય આપણને જીવન વિદ્યા મળે તો ઘણો બધો ફેર પડે આપણામાં. જય યોગેશ્વર. જય યોગેશ્વર. સરસ. જે બીજું કોઈ? ખુરશી સાઈડમાં મૂકવી પડે તો જરાક 1-2 જણ જોજો. હા, બીજું કોઈ? જી
અમે એવી વાત કરી રહ્યા છીએ કે આપ અહીંયા આવ્યા છો તો આપની અપેક્ષા શું છે? જે નવા મિત્રો આવ્યા છે એમને ખ્યાલ આવે, પરિચય થઈ જાય ટૂંકો, અને આપની અપેક્ષા શું છે? આ 7 દિવસ તમે ફાળવો છો કે ફાળવવાના છો તો તમારો સમય ખૂબ જ અમૂલ્ય હોય છે. આજ સુધી આપણે કેટલું સાંભળ્યું છે, હવે સાંભળવામાં લગભગ બધા થાકી ગયા છે, બસ કરો હવે. અને એવામાં પાછી આ નવી શિબિર, તો કેટલુંક સાંભળવું એલા ભાઈ. તો આ અહીંયા કોઈ અપેક્ષા એવી છે કે નહીં, એને આપણે અત્યારે રેફરન્સમાં લઈ રહ્યા છીએ કે કંઈક સાંભળવા જેવું હોય તો બેહીએ, નહીંતર છે અમારે ભગવાન છે. તો આપણે એકાદ દિવસ, હું તમને એવી ખાતરી આપી શકું કે તમારે એકાદ દિવસ ફોર્સ લગાવવો પડશે, 1 કે 1.5 દિવસ ફોર્સ લગાવવો પડશે કે નહીં. એક દિવસમાં જ અણસાર તો આવશે, પણ એમ છતાં ફોર્સ થોડોક જોશે કે બેસી રહેવું છે. ત્રીજા દિવસથી કન્ટેન્ટની જ એવી પકડ છે કે ત્રીજા દિવસે તમને એમ થશે કે સવારે 9 વાગે હું પહોંચું. 7મા દિવસે, જે લોકો નવા છે એના માટે, 7મા દિવસે તમને એવી આભાસ પ્રતીતિ થશે કે એક તરફ આખી ઉંમરનું એજ્યુકેશન અને એક તરફ આ 7 દિવસ એમાં ભારી પડશે, એવી કોઈ વાત છે. અને 2 વે છે, બરાબર છે. એટલે જે નવા મિત્રો છે એમને આપણે એવું આગ્રહ કરીએ કે એકાદ દિવસ તમે ફોર્સ પૂર્વક આવજો. આના પછીના દિવસે કદાચ ફોર્સ લગાડવો પડે, કદાચ. જે લોકો જિજ્ઞાસુ હશે અથવા તો જેની કોઈ શોધ હશે એને તો 1-2 કલાકમાં જ ખ્યાલ આવી જશે કે કંઈક વાત મુદ્દાની છે. પણ અમુક કેવું હોય કે થોડોક સમય લાગે, કેટલું ધ્યાન રહ્યું આજે એ ઉપરથી આખું કામ થશે. જી, બીજું કોઈ પોતાની અપેક્ષા કહેવા માંગતું હોય? અહીંયા આવવાની અપેક્ષા? કોઈ છે? કેવું છે તો આગળ હાલીએ. તો જીવનની સાર્થકતા શું છે? કંઈક નવું જાણવા મળશે. શાંતિ, સંતુલન જીવન શું છે? શાંતિ શું છે? ઓવરથિંકિંગ શું છે? એનો ઉપાય શું? જીવનમાં સ્થિરતા કેવી રીતે આવે? અને શિક્ષણ લેવા છતાં જે અધૂરપ છે એ અધૂરપ છે એને કેવી રીતે આપણે પૂર્ણ કરી શકીએ, એ માટેના પ્રયાસથી આપણે અહીંયા એકઠા થયા છીએ. એવી વાત સાથે આપણે આગળ વધીએ. તો પહેલા હું તમને અહીંથી જે કહેવાના છીએ એમાં મારી શરતો શું છે એ હું તમને કહી દઉં. હું શું શું વસ્તુ ધ્યાનમાં રાખીશ અને તમારી શરતો શું છે એ પણ આપણે જોઈ લઈએ. કોઈ વાત કરશું, અહીંયા વાત ક્વેશ્ચન આન્સર સ્વરૂપે હશે. તમારે કોઈ વાતને સીધી સ્વીકારવાની નથી. એના ઉપર જેટલા ક્વેશ્ચન્સ થાય એટલા ક્વેશ્ચન કરવાનો પ્રયત્ન કરવાનો છે. પૂરો આધાર ન મળે ત્યાં સુધી કન્વિન્સ ન થવું. એક સૂત્ર છે, સાંભળ્યા વગર નકારવું નહીં, સમજ્યા વગર સ્વીકારવું નહીં. સૂત્ર છે, સાંભળ્યા વગર નકારવું નહીં, સમજ્યા વગર સ્વીકારવું નહીં. તો આ સૂત્ર સાથે આપણે આગળ વધશું કે ભાઈ પૂરેપૂરું ધ્યાનથી પહેલા સાંભળો. બીજી એક વાત એ ધ્યાનમાં રાખીએ કે આપણે અત્યાર સુધીની જર્નીમાં ઘણું બધું જાણવાનો પ્રયત્ન કર્યો જ હોય. કોઈને કોઈ શાસ્ત્રોમાંથી કંઈક સારું લેવાનો પ્રયત્ન કર્યો હોય, કોઈ વ્યક્તિને વાંચ્યા હોય, એમાંથી આપણને કોઈ સારી વાત છે એ લેવાનો પ્રયત્ન કર્યો હોય. તો અહીંયા જ્યારે આ ઘટનાક્રમ ચાલશે ત્યારે આપણે શું કરીએ? ઘણીવાર તરત એને આપણે કોઈ સાથે સરખાવવા માંડીએ કે ભાઈ આ તો ઓશો કહેતા હતા, આ તો રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા, આ ગંગા સતી કહેતા હતા. તો એક વાત એવી રીતે આપણે સમજીએ કે આને પ્યોર લિસનિંગમાં કોઈ સાથે સરખાવ્યા વગર એકવાર પૂરેપૂરી વાતને સમજી લઈએ, સાંભળી લઈએ. ત્યાં સુધી કોઈના રેફરન્સ ન લઈએ. એકવાર અધિકાર આવી જાય કે હા મેં પૂરી વાત સાંભળી લીધી, પછી સ્વામી વિવેકાનંદ નહીં સાંભળો એટલે કે એને સમજો અને આને સમજો, પછી સરખામણી સંભવ બને. સરખામણીનો અધિકાર ક્યારે બને?
સરખામણીનો અધિકાર મારામાં ક્યારે બને? હું ભાગવત ગીતાને પણ પૂરું સમજ્યો હોઉં અને હું મધ્યસ્થ દર્શનને પણ પૂરું સમજ્યો હોઉં, પછી હું સરખામણી કરી શકું. અધૂરા અભ્યાસે સરખામણી પૂરી થાય કે અધૂરી? તો કન્ક્લુઝન અથવા તો મૂલ્યાંકન સાચું આવે કે ખોટું આવી શકે? ખોટું આવી શકે. તો ખોટું મૂલ્યાંકન છે એ ન થાય એ માટે આ ધ્યાનમાં રાખીએ. તો પહેલી શરત મારી એ છે કે અહીંથી તમને કશું છોડવાનું કહેવામાં નહીં આવે. આ છોડી દો, પેલું છોડી દો, આમ નહીં કરો, એવું કશું નહીં કહેવામાં આવે. તમે જે કરો છો એ ગુડ છે. કોઈકને કોઈક આપણી માન્યતા, કોઈકને કોઈક આસ્થા, કંઈક કારણોસર આપણે કશું કરતા હોઈએ. અહીંથી આ 7 દિવસ દરમિયાન આ છોડી દો ને આ લઈ લો, એવું કશું નહીં કહેવામાં આવે. આ શરત ભંગ થાય તો તમે મને માઇક લઈને કહી શકશો કે અહીંયા શરત ભંગ થાય છે. બરાબર છે? બીજો મુદ્દો એ છે, કંઈ માની લો, હું કહું છું અને હું એજ્યુકેશનની અંદર આટલા વર્ષથી છું, મેં આ વાંચ્યું, તે વાંચ્યું, એટલે તમે વાત મારી માની લો, એવું પણ કહેવામાં નહીં આવે. બરાબર છે? માનવાનું છે જ નહીં, માનવાનું નથી. તો માની લો એવું પણ કહેવામાં નહીં આવે. ત્રીજી વાત, આમ કરવું જોઈએ. જોઈએ શબ્દનો ઉપયોગ નહીં કરવામાં આવે. સવારમાં વહેલું ઉઠવું જોઈએ, ઉઠીને પપ્પાને પગે લાગવું જોઈએ, અને શિક્ષકોને નમ્રતાથી, શિક્ષકો સાથે નમ્રતાથી વર્તવું જોઈએ. જોઈએ શબ્દનો ઉપયોગ નહીં કરવામાં આવે. એ પણ જો હું કરું તો તમે મને કહી શકશો કે ભાઈ આ આદર્શવાદ પાછો આવી ગયો. ચોથો મુદ્દો છે, કોઈ આદર્શવાદની વાત નહીં લાવીએ. કોઈ આદર્શ વાતો નહીં કરીએ કે રામે આમ કીધું તું એટલે આવું કરો, કૃષ્ણએ આવું કીધું એટલે આવું કરો. ઠીક છે ને? આવું કશું જ નહીં કહેવામાં આવે. આ 4 મારી શરત છે. એક સંવાદ સંચાલક તરીકે, હે ને, સંવાદ સંચાલક તરીકે અહીંથી હું આટલી ખાતરી આપું કે આવું નહીં કહેવામાં આવે. આવું કહું તો તમે મારું ધ્યાન દોરજો. ઠીક છે? તમારી પાસે મારી શું અપેક્ષા છે? તો અહીંયા એક વાત કરી, માની લો એવું કહેવામાં નહીં આવે. તો શું કરવાનું? તો જાણી લો. શું કરશું? જાણી લો. તો પ્રશ્ન થાય, બધા જાણવા જ માગે છે, જાણવાનો આધાર શું? આ જાણેલું છે, આ માનેલું છે, એમ ખબર કેમ પડે? તો જાણી લેવામાં તમારે ચકાસવું પડે કે આ સાચું છે કે ખોટું છે. તો એને ચકાસવાની રીત પણ આપણે એક જોઈ લઈએ. બરાબર છે? ચકાસવાની એક રીત છે કે અહીંથી કોઈ પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે. અહીંથી કોઈ પણ પ્રસ્તાવ સ્વરૂપે વાત આપવામાં આવશે. કોઈ પ્રસ્તાવ મૂકશું. એ પ્રસ્તાવને તમારે પહેલા ચકાસવાનું ક્યાં છે? તો કે પોતાનામાં, એટલે સ્વનિરીક્ષણ. પોતાની અંદર ચકાસવું, પોતાની આત્મમંથન કરી અને ચકાસવું. બીજું, પોતાનામાં એમ લાગે કે વાત તો સાચી છે. જેમ હમણાં બાએ કીધું કે નિવૃત્ત થયા પછી એવું થાય છે કે હવે શું કરવાનું, હવે જિંદગીનું શું એમ. તો એવું આપણે પૂછ્યું કે આવું કોને કોને લાગે છે? તો ક્યાં ચકાઈશું તમે? જે લોકોને લાગ્યું એવું થોડું ઘણું તે બા બોલ્યા તરત જ આપણને અંદર ચકાસણી થઈ ગઈ. હા, તો આવું તો મને થોડું થોડું ફીલ થાય છે. તો ચકાસણી ક્યાં થઈ? પોતાની અંદર, એટલે સ્વનિરીક્ષણ. એમણે જે કીધું એ આમાંથી ઘણાએ હાથ ઊંચો કર્યો, એટલે અહીંયા ને અહીંયા પરીક્ષણ પણ થયું કે ભાઈ હા, આવું ઘણાને અનુભવ થાય છે. તો બીજો ભાગ છે, ક્યાં ચકાસ્યું? પરીક્ષણમાં, આપણી આસપાસના પરિસરમાં પરીક્ષણ કર્યું. ઠીક છે ને? પરીક્ષણ માણસોમાં જ કર્યું કે બહાર? માણસોમાં જ. અને ત્યાર પછી 800 કરોડ લોકોમાં એને ચકાસવાનું, એટલે સર્વેક્ષણ. સર્વેક્ષણ આ ધરતીના તમામ લોકોમાં.
સર્વેક્ષણ ક્યાં થશે? આ ધરતીના તમામ લોકોમાં આ વાત છે કે નહીં, જે કહેવાય રહ્યું છે એ વાત સાચી છે કે નહીં. ધરતીનો એક પણ માણસ એમાંથી બાકાત ન રહે એવી રીતે કોઈ વાત હોય તો એ કોઈ સત્ય છે, એ ટ્રુથ છે એમ આપણે સમજી શકીએ. વાત પહોંચે છે? વાત પહોંચે છે? ઠીક છે ને? તો પ્રસ્તાવ સ્વરૂપે અહીંથી દરેક વાત રજૂ કરવામાં આવશે. એનું શું કરશું? સ્વનિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણ. બરાબર છે? તો એકાદો ઉદાહરણ દ્વારા પહેલા સમજી લઈએ કે આ શું છે, એટલે ખ્યાલ આવે કે ભાઈ તો કઈ રીતે કરવું. ધારી લો હું તમને પૂછું કે તમારે ઘરમાં વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા? હાજી, પાક્કું? ઘરમાં વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા? તો અહીંયા બધાની અંદર શું અવાજ આવ્યો? વ્યવસ્થા. આ સવાલ હું અમેરિકામાં જઈને 50-100 જણાને પૂછું તો શું કહેશે? એ પણ એ જ કહેશે. ઠીક છે ને? ધરતીના કોઈ પણ ખૂણા પર આપણે જઈને પૂછીએ કે તમારે વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા, તો શું કહેશે? વ્યવસ્થા જોઈએ છે. આનો અર્થ શું થયો? વ્યવસ્થા જ સત્ય છે, અવ્યવસ્થાનો સ્વીકાર ન થાય. વાત પહોંચે છે? વ્યવસ્થાનો જ સ્વીકાર થાય, અવ્યવસ્થાનો સ્વીકાર ન થાય. તમને આજ સુધીમાં ક્યારેય કોઈએ એવું કીધું હતું કે એક દિવસ શિબિરમાં જશો ત્યારે પૂછશે કે વ્યવસ્થા જોઈએ કે અવ્યવસ્થા, ત્યારે તમારે વ્યવસ્થા જોઈએ એવું કહેવાનું છે? એવું કીધું હતું કોઈએ? આજ સુધીની જિંદગીમાં કોઈ આપણને આવું નથી કીધું. છતાં આ જ અવાજ કેમ આવ્યો? કેમ કે આ કોઈ અંદરથી આવતો અવાજ છે. તો પ્રશ્ન એ થાય, અંદર ઈ શું છે? અંદર ઈ શું છે? એમ ઈ ક્યાં હોય? અંદર એટલે શું? હાજી, સ્વમાંથી. ઈ સ્વ શું છે? સ્વ શું છે? આત્મા. એ ક્યાં હોય? દિલમાં હોય. તો દિલ ખોલીએ તો મળે કે ન મળે? ના મળે. તો એ ક્યાં હોય? એક સૂત્ર છે, સૂત્ર કહું ને ત્યારે માનવ સૂત્ર ગણવું. એ 800 કરોડમાં લાગુ પડે એવું જ હોય, આર પાર જ જશે. અને એક સૂત્ર છે, સાંભળેલું સંભળાવવામાં કામ આવે, સમજેલું જીવવામાં કામ આવે. સાંભળેલું સંભળાવવામાં કામ લાગે, સમજેલું જીવવામાં કામ લાગે. વાત પહોંચી? વાત પહોંચી? આ મારા એકમાં લાગુ પડે કે બધામાં? મેં કોઈ વાત સાંભળી પણ મને એમાં કંઈ ખબર નથી પડી. આત્મા એવું મેં સાંભળ્યું પણ આત્મા વિશે મને કોઈ ખબર નથી. સાંભળેલું મારી પાસે છે. મને કોઈ એક પ્રયોગ કરીએ, એક પ્રયોગ કરીએ. હું તમને જે શબ્દ કહું ને, તમારે આંખ બંધ રાખવાની. હું તમને જે શબ્દ કહું એ શબ્દ સુધી તમે પહોંચો છો કે નહીં જોવાનું છે. ઠીક છે ને? હું શબ્દ બોલતો જઈશ અને 10-20 સેકન્ડ આપીશ. એ 10-20 સેકન્ડમાં એ શબ્દ છે એના કોઈ વસ્તુ સુધી તમે પહોંચો છો કે નહીં જોઈ લો. આંખ બંધ કરો. ગાદલું, પંખો, શાંતિ, ગેસ ચૂલો, વિશ્વાસ, પેન, સુખ, કેમેરો, ઈશ્વર, ખુરશી, સંતોષ. ખોલો આંખ. કયા કયા શબ્દ સુધી તમે ન પહોંચ્યા અને કયા શબ્દ સુધી પહોંચ્યા? ન પહોંચ્યા એ શબ્દ લખાવો. જી, માઇક 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 માઇક. આ માઇક તમારી પાસે જ રાખજો અહીંયા, હે ને? જે ભૌતિક શબ્દો આપણને કયા ત્યાં તરત જ ગાદલું તો તરત જ દેખાયું,
પણ જ્યાં કહું શાંતિ, શાંતિ વિચાર કરતું થઈ ગયું મન, આપણું મગજ વિચાર કરતું થયું કે શાંતિ ક્યાં શોધવાની. એ રીતે જે ભૌતિકતા એ બધા જે સાથે પહોંચી ગયા, બીજા શબ્દો વિશ્વાસ છે, તમે સુખ છે, એ જે બધા શબ્દો કયા એ એમાં પહોંચતા સમય લાગે છે. વિશ્વાસ, બીજો કયો? શાંતિ, શાંતિ, સુખ, સંતોષ, બીજું ઈશ્વર, ઈશ્વર, સુખ. આ શબ્દો સુધી આપણે પહોંચ્યા નહીં. આનો મતલબ એવો થયો ગાડલાનું એડ્રેસ આપણી અંદર છે એટલે ગાડલા સુધી આપણે પહોંચી જઈએ છીએ. પંખાનું એડ્રેસ આપણી પાસે છે એટલે આપણે પંખા સુધી પહોંચી જઈએ છીએ. શાંતિનું એડ્રેસ જ હજી નથી મળ્યું એટલે શાંતિ સુધી હજુ સુધી માનવ પહોંચ્યો નથી. વાત પહોંચે છે? ક્લિયર થાય છે? શાંતિ, સંતોષ, સુખ, આ બધા શબ્દો સાંભળીએ ત્યાં કેટલી મજા આવે. શબ્દોમાં આટલો જબરજસ્ત રસ છે તો એ નામની કોઈ વસ્તુ પકડાઈ જાય તો, એ નામની કોઈ વાસ્તવિકતા ગાડલું કહીએ તો ગાડલું નામની વસ્તુ છે કે નથી? હવે એક વાતને એ ચેક કરી લઈએ કે આ ધરતી ઉપર શબ્દ પહેલા હોય કે વસ્તુ? ચેક કરો તો. ધરતી ઉપર શબ્દ પહેલા બને કે વસ્તુ પહેલા બને? જી, કોઈ વાત કરશે? માઈક માઈક. તમને જે વસ્તુ હોય ને તમે છે ખુલ્લા દિલથી કહેજો જ તે, હે ને? હાજી. શબ્દ પહેલા બને. શબ્દ પહેલા બને, ઓકે. કેમ કે કોઈ આધાર આપી શકાય એવું? મનની અંદર પહેલા શબ્દ બનશે પછી જ વસ્તુ બનવાની છે ને. ઓકે. કેમ કે ક્રિએટ તો પહેલા મનમાં થવાનું છે ને કોઈ પણ. બીજું કોઈ? ત્યાં એક પાછળ માઈક આપજો, 2 મિનિટ, 2 જ મિનિટ, ઘડીક વર્ક કરવા દઈએ. માઈક 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 પહોંચાડો ઝડપથી. માઈકમાં બોલજો ને એટલે રેકોર્ડિંગ થતું હોય ને તો કેવું છે કે થોડું ઇન્ટરેક્શન થાય. આવો આવો, તમારો પરિચય. અમારા જૂના વિદ્યાર્થી છે. હેલો, હા. નમસ્તે સાહેબ. હું પાર્થમાં 2005માં જ્યારે મારે ઘણી મુશ્કેલી હતી, ફી ભરવાના પણ પૈસા ન હતા ને સાહેબ તમે ત્યારે મને ફી તો નહોતી લીધી પણ બધી સ્ટેશનરી પ્રોવાઈડ કરી હતી. હું તમારો એ દિવ્યાંગ વિદ્યાર્થી અને બેંકમાં પણ જોબ કરતો અને સાથે સાથે 12મું મેં એક્સટર્નલ કર્યું હતું અને તમે જે મને જે બધો સપોર્ટ આપ્યો ને એ બદલ થેન્ક્સ. ને પહેલાં આપણે ક્યારેય મળ્યા નહોતા પણ ખાલી વોટ્સઅપ ને ફેસબુકમાં વાત થતી, પણ અત્યારે મને આ પ્રોગ્રામમાં આવવાનો ખરેખર હું ધન્યતા અનુભવું છું. સવાલ હતો કે શબ્દ કે વસ્તુનો, પણ સાહેબ જ્યારે કુદરતનું સર્જનહાર થતું હોય ને ત્યારે તમામ એ વસ્તુ બને છે, પછી એનો કોઈ વ્યાખ્યા આપીએ છીએ. દાખલા તરીકે વૃક્ષ, તો વૃક્ષ એ પર્ટિક્યુલર શબ્દ છે, વસ્તુ તો પહેલા કુદરતે બનાવી નાખી હતી. એટલા માટે કોઈ પણ એ નદી હોય, તળાવ હોય, પર્વત હોય, એને માણસ એક માનવતાની તરીકે કૃત્રિમ નામ આપે છે અને પછી એ વસ્તુ એનાથી ઓળખાય છે. દાખલા તરીકે વડલો, તો વડલો આપણે શબ્દ આપ્યો છે પણ આપણા સર્જનહાર પહેલા એ વસ્તુ બની ગયેલી છે. એટલે માટે વસ્તુ પહેલા આવે છે પછી શબ્દ આવે છે. કેટલાને કન્વિન્સિંગ આવે છે? ઓકે, ગુડ. પ્રોસેસ છે. જો એક વસ્તુ આપણે અહીંયા ક્લિયર રાખશું 7 દિવસ માટે, એકબીજાને સવાલો પૂછશું જ. તમે મને, હું તમને. સવાલ છે ને એ 2 રીતે પૂછાય, 2 રીતે હોય. એક છે જિજ્ઞાસાના અર્થમાં સવાલ પૂછવો, મારે કંઈક જાણવું છે અથવા આપણે સાથે મળીને કંઈક જાણવું છે, એના અર્થમાં આપણે સંવાદ કરીએ, એ થયું જિજ્ઞાસાના અર્થમાં. એક થઈ ગયું હરાવવાના અર્થમાં. આવું પણ હોય કે નહીં? હું સવાલ પૂછું અને તમને હરાવું, તમે મને સવાલ પૂછો અને તમે મને હરાવો. આમાં સંબંધ શેમાં સારો રહે? પહેલામાં. આમાં સંબંધ સારો રહે, સમૃદ્ધ બને સંબંધ. અહીંયા સંબંધ તૂટે. આપણે અત્યાર સુધીની જિંદગીમાં કયા ભાગનો ઉપયોગ કર્યો જાજો? બીજા ભાગનો. બીજા ભાગનો. ઠીક છે ને? તો આપણે એ પ્રયત્ન કરશું કે અહીંયા જિજ્ઞાસાના અર્થમાં વાત થઈ રહી છે તો જિજ્ઞાસાના અર્થમાં તમારી અંદર જે ફૂટતું હોય એ કહેવાની છૂટ.
તો આપણે મૂળ ભાગ સુધી પહોંચી શકશું. જ્યારે આપણે બોલીએ ને ત્યારે આપણી અંદર પ્રોસેસ થાય છે, એ પ્રોસેસથી કશું નીકળે છે, તો એ પ્રોસેસ થવા દેવી. અને ખોટા પડીએ હાચા પડીએનો કોઈ જ વાંધો નથી, વ્યક્ત થજો. ઠીક છે ને? ઓકે, તો સવાલો આપણે પૂછશું જ તે એકબીજાને સવાલનો આધાર, જવાબનો પણ આધાર મેળવવાનો પ્રયત્ન કરશું. હા, તો પહેલા શું વાત થઈ? શબ્દ અને શબ્દના નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય જ. વસ્તુ પહેલા હોય, જેમ કે પથ્થર, તો પથ્થર પહેલા હોય, પછી માણસ એને નામ આપે. હા કે ના? જેમ કે અમેરિકા વાળાએ સ્ટોન એવું નામ આપ્યું, આપણે છે પથ્થર આપ્યું, પછી બે એ હરખાયું, ભાઈ અમે કહીએ છીએ આ જ છે ને તમે કહો છો એ આ જ છે એક જ, એટલે આપણે એમ કીધું પથ્થર એટલે સ્ટોન. એ રીતે મિક્સ પણ થાય. જુદી જુદી જગ્યાએ જીવતા લોકો છે પોતાની રીતે શબ્દો આપે, બરાબર છે? તો શબ્દ અનેક હોય, વસ્તુ તો એની એ જ રહેશે. ઠીક છે ને? તો નોર્મલી શું છે, આ એક યાત્રા છે શબ્દથી અર્થ. અહીંયા જે આપણે કરીએ છીએ એમાં પહેલા શું આવશે? અર્થ. હું શબ્દ બોલીશ તો શબ્દનો કોઈ અર્થ હોય, અને પછી ક્યાં પહોંચવાનો પ્રયત્ન થશે? એ નામની વસ્તુ. તો એક વાત અહીંયા નીકળે કે શબ્દ છે તો એ નામની વસ્તુ અસ્તિત્વ ધરાવે જ છે. કોઈકે એને જોઈ છે, મારા ધ્યાનમાં હજી નથી આવી. કોઈકે એને જોઈ છે, મારા ધ્યાનમાં હજી નથી આવી. આનો મતલબ એમ થયો, વિશ્વાસ નામનો કોઈ શબ્દ છે તો વિશ્વાસ નામની વાસ્તવિકતા પણ અસ્તિત્વમાં હોય જ. મેં નથી જોઈ કદાચ પૂર્ણ રીતે, એટલે મને વિશ્વાસનું સ્વરૂપ ધ્યાનમાં નથી આવતું. શાંતિ નામની કોઈ વસ્તુ છે, કોઈ એક વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાનો અર્થ એટલે શું? કોઈ પણ વસ્તુ છે એ વાસ્તવિકતાનો અર્થનો મતલબ એવો થાય, એનું રૂપ, એના ગુણ, એનો સ્વભાવ અને એનો ધર્મ. આ ચારે ચાર વસ્તુ પકડાઈ જાય ત્યારે વસ્તુ પૂર્ણ સમજાણી કહેવાય. એક પથ્થર હોય, હું પથ્થર કહું ત્યારે પહેલું હું ધ્યાનમાં આવે? આમાંથી રૂપ ધ્યાનમાં આવે. પથ્થરનું રૂપ પકડાઈ જાય. ઠીક છે ને? બીજા સ્ટેપ પર ક્યાં જવું પડે? એના ગુણ. સમજી લો કે હું તમને એક પેલું પીઓપી નો પથ્થર જેવો આકાર બનાવીને એને રંગ પથ્થર જેવો ચડાવી દઉં, ને પછી બે પથ્થર અહીંયા મૂકું, એક રિયલ ને એક ખોટો, તો તમને દૂરથી શું લાગશે? બેય પથ્થર લાગશે. શેના આધારે તમે જોઈ રહ્યા છો? રૂપના આધારે. પણ હું એમ કહીશ કે આમાંથી એક સાચો છે ને એક ખોટો છે, તો તમારે બીજો ભાગ પકડવો પડશે, ગુણ. તો તમે એમ કહેશો કે ચાલો જોવા દો, લાવો ઉપાડીને જોઈ લઈએ. ઉપાડીને જોશો ત્યારે વજન, વજન એ એનો ગુણ છે. વજન એ ઘણા ગુણમાંનો એક એનો ગુણ છે. હવે સમજી લો કે હું તમને એ પથ્થરનું વજન પણ સરખું રાખું, અંદર કંઈક ભરી દઈએ છીએ, વજન પણ સરખું છે, તો તમે એમ કહેશો તોડીને જોવા દો. તો તોડીને જોવો છો ત્યારે શું જોવાના છો? ગુણને વધુ નિરીક્ષણ કરશો કે આમાંથી સાચો કયો છે. વાત પકડાય છે? એટલે પથ્થર બેમાંથી કયો પથ્થર છે, પથ્થરની ઓળખ માટે બે વસ્તુ પહેલા જોઈએ. આ બે વસ્તુ પૂર્ણ પકડાય એટલે એક જવાબ મળી જાય કે વસ્તુ શું છે. આ પથ્થર છે, આ ડુપ્લિકેટ પથ્થર બનાવેલો છે, આ પથ્થર નથી, કોઈ મટીરિયલ છે બીજું. બરાબર છે? તો પહેલો જવાબ અહીંયા શું મળી જાય? વસ્તુ શું છે એનો જવાબ અહીંયા મળી જાય. વાત પકડાય છે? કોઈ સમજાવશે શું કહેવાય રહ્યું છે? આટલી વાતને કોઈ પહેલા સમજાવે થોડુંક, શું કહેવાય રહ્યું છે? ટ્રાય કરો. જો આ સભા છે ને એકદમ મુક્ત છે, કોઈને લાંબુ થવાનું મન થાય, સુતા સુતા સાંભળવાનું મન થાય, એકાદું ઝોલું લઈ લેવાનું મન થાય, તો આમાં કોઈ જગ્યાએ પાબંદી નથી. ઠીક છે ને? આખા દિવસનું હોય, ઘડીક એમ થાય કે શરીર અકળાઈ જાય છે, તો આરામથી તમારે સૂઈને ઊંઘ લઈને 10 મિનિટ પછી પાછા જાગીને સાંભળવા માંડવાનું. ઓકે, શું કહેવાય રહ્યું છે? આટલામાંથી કોણ સમજાવશે? એકાદ બે ઉદાહરણ લઈને. શું થયું?
માઇક માઇક માઇક. એને એમ કહું છું કે આટલી છૂટ તો ક્યાં હોય એમ. અચ્છા. બરાબર છે જી. નેક્સ્ટ કોણ કહેશે? શું કહેવાય રહ્યું છે? કોઈ સમજાવશે? એક બે એક્ઝામ્પલ થી ત્યાં આપજો ને માઇક. હેલો. જી. આ કેમેરો થોડોક પાછળ લઈ લઈએ તો હાલે એવું છે? તો જ છે ને થોડીક સભા મને વધારે દેખાય થાય તો જુઓ. બસ ત્યાં આવી જાય ને રેડી. હેલો. કોઈ વસ્તુને મતલબ કોઈ પણ વસ્તુને ઓળખવાના રસ્તાઓ ક્યાંથી બોલો છો? ક્યાં ક્યાં? ઓહ હા યસ. કોઈ પણ વસ્તુને ઓળખવાના થોડા છે ને બોલો ત્યારે ગોઠણિયા પર ઊભા થઈને બોલશો ને તો એક તો બધાને ખ્યાલ આવશે ક્યાંથી અવાજ આવે. નહીતર છે ને અડધું બોલી રહ્યો તો એ જ ગોતી રહેવું હવે. ઠીક છે ને? ઊભા થઈ જવાય તો બહુ બેસ્ટ. હાજી જી. કોઈ વસ્તુને ઓળખવાના બે રસ્તા છે કે ભાઈ એનું રૂપ અને એના ગુણના કારણે કોઈની એની અલગ બીજી વસ્તુઓથી એને અલગ કઈ રીતે પાડી શકાય એવું. બરાબર છે. વસ્તુ વચ્ચેના ભેદ સમજવા માટે એનું શું ધ્યાનમાં લેવું પડે? રૂપ અને ગુણ. અને ગુણ. ઠીક છે ને? એનાથી વસ્તુ ગાડલું કયું ટેકો કયો કઈ રીતે ખબર પડે? તો ગાડલાનો આકાર અલગ હોય, ટેકાનો આકાર અલગ હોય. પણ કેટલાકનું રૂપ સરખું હોય પણ ગુણ જુદો હોય. ગુણ જુદા હોય. યસ. કેટલાકમાં રૂપ સરખું હોય પણ ગુણ જુદા હોય તો એના આધારે આપણે એને પારખશું કે ભાઈ આ છે. બરાબર છે? એ બે આપણે ઓળખી લઈએ તો આપણને શું જવાબ મળી જાય? વસ્તુ શું છે? વસ્તુ ઓળખાઈ જાય. અડધી ઓળખાય, હજી અડધી બાકી છે. અડધી બાકી છે. સ્વભાવ અને ધર્મ. કોઈ પણ વાસ્તવિકતાનો સ્વભાવ અને કોઈ પણ વાસ્તવિકતાનો ધર્મ જ્યારે પકડાય ત્યારે એ વસ્તુ આ ધરતી પર હોવાનું કારણ સમજાય. એટલે કે વસ્તુ શું કામ છે, એ આ ધરતી ઉપર શું કામ છે એ હોવાનું કારણ સમજાય. આને આપણે હરખુંથી પકડવું એકવાર. ઠીક છે ને? સમસ્યા બીજામાં જ છે. આખી ધરતી ઉપર વસ્તુઓ ઓળખાઈ ગઈ કે નહીં? વસ્તુઓ છે એટલું તો ઓળખાઈ ગયું કે નહીં? પથ્થર છે, પાણી છે, પર્વત છે. પર્વત શું કામ છે એ નથી ઓળખાયું એટલે પર્વતો તોડાઈ રહ્યા છે. ધરતી શું કામ છે એ નથી ઓળખાયું એટલે ધરતી સાથે અત્યાચાર થઈ રહ્યો છે. પ્રદૂષણ શેનું પરિણામ છે? પ્રદૂષણ શેનું પરિણામ છે? પ્રદૂષણ માણસે સર્જ્યું કે હતું? સર્જ્યું. તો પ્રદૂષણનું કારણ શું છે? તો કે ધરતીમાં થતી અવ્યવસ્થા. કોણે કરી? માનવે. શું કામ કરી? એને ખબર નથી ધરતી છે શું કામ. જંગલ શું કામ છે એ ખબર નથી એટલે એ જંગલો સાથે વ્યવહાર બરાબર નથી કરી રહ્યો. ખબર તો છે જ પણ પોતાના સ્વાર્થને લીધે માઇક આમ રાખશો ને એટલે વ્યવસ્થિત સંભળાશે. હા હા સીધું આમ આમ આમ. હા હા રેડી. હા ખબર તો છે જ કે આ જંગલ આપણને જરૂરી છે, પર્વતો જરૂરી છે, પણ એના કરતાં વધારે પોતાનો સ્વાર્થ જરૂરી છે. એટલે સ્વાર્થ ઉપર ફોકસ છે તો એને ખબર છે કે નહીં જંગલ શું કામ છે એમ? હા ખબર તો છે જ પણ એનાથી વધારે એનો સ્વાર્થ સવાર થઈ જાય છે. તો ખબર છે કે નથી ખબર? છે. સ્વાર્થની ખબર છે કે જંગલ હોવાનું કારણ ખબર છે? જંગલ હોવાનું કારણ ખબર છે. શું લાગે શું કારણ છે? કે ભાઈ આ જંગલ વડે તો આપણને આ વરસાદ મળે છે, ધરતી સચવાય છે, બધું થાય છે. એનાથી શું થાય? તો વરસાદ શું કામ છે? વરસાદની જરૂર છે. શું જરૂર છે? હા કે વરસાદ વિના આપણે ખાઈ જ નહીં શકીએ કશું. ખાવું શું કામ? હા તો કે જીવવા માટે છે. જીવવું છે શું કામ? હા જીવન આપ્યું છે એટલે જીવવું તો પડવાનું જ છે. જીવવું પડવાનું કે કોઈ કારણ છે? ના અત્યાર સુધી મને એવું લાગે કે જીવવું પડવાનું છે. પડવાનું છે. કારણ નથી ખબર. જીવવું શું કામ એ નથી ખબર એટલે જંગલ શું કામ એ નથી ખબર. આખા ધરતીના કોઈ પણ અણુને લઈ લો, એ અણુ હોવાનું કારણ એક સવાલમાં આવીને અટકશે, જીવવું શું કામ? જેમ કે પંખો શું કામ? પવન ખાવા. પવન શું કામ ખાવો? ગરમી નો થાય. બહુ ગરમી થશે તો શું થાય? બીમાર પડશું. બીમાર પડશું તો શું થાય? મરી જશું. મરી શું કામ નથી જવું? જીવવું છે. જીવવું શું કામ?
એક સવાલના જવાબ પાછળ આખી ધરતીનું શું કામ હોવું એ છુપાયેલું છે. પાણી શું કામ? પાણી શું કામ? પીવા માટે. હા. શું કામ પીવું? જીવવા માટે. જીવવા માટે. જીવવું શું કામ? ચશ્મા શું કામ? જોવા માટે. જોવા માટે. જોવું શું કામ? જાણવા માટે. જાણવું શું કામ? સમજવું શું કામ? બહેતર જીવવા માટે. જીવવું શું કામ? નથી ખબર. આ શર્ટ શું કામ? શરીરના રક્ષણ માટે. રક્ષણ માટે. શરીરનું રક્ષણ શું કામ કરવું? જીવવા માટે. જીવવું શું કામ? દરેક કોઈ પણ પશુ પક્ષી લઈ લો, એ માણસના જીવવું શું કામ ના અર્થમાં જ શું કામ છે. તો જંગલ શું કામ એ ખબર નથી, એટલે જંગલ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. જેમ કે પરમાણુ બોમ્બ બનાવ્યો, હા. માણસે પરમાણુ બોમ્બ બનાવવો જોઈએ. યુદ્ધ માણસ ઈચ્છે છે? તો કે યુદ્ધ નથી ઈચ્છતો. યુદ્ધ ઈચ્છતો નથી અને યુદ્ધના સાધનો બનાવે છે. એ યુદ્ધના સાધનોનું મટીરિયલ ક્યાંથી આવે? ધરતી પાસેથી. તો ધરતી યુદ્ધના સાધનો બનાવવા માટે છે? તો કે ના. આનો અર્થ એવો થયો કે એને ખબર નથી હજી કે આ બધું હોવાનું કારણ શું છે, શું કામ છે બધું એ ખબર નથી. શું છે એ ખબર છે, શું છે એ ખબર છે, શું કામ છે એ ખબર નથી. આ અધૂરો જવાબ છે એ જ માણસને વ્યથિત કરે. અને અતૃપ્તિનું કારણ જીવનમાં સાર્થક શું છે એ આ જવાબ મળે તો જ થાય, નહીતર સંભવ નથી. મારા જીવનની સાર્થકતા શેમાં છે? મારે જીવવું શું કામ? એ જવાબમાં જ સાર્થકતા શોધી શકાય, એ સિવાય નહીં શોધી શકાય. બરાબર છે? એટલે શબ્દ હોય, શબ્દનો ચોક્કસ અર્થ હોય. અર્થ કઈ રીતે સમજાય? રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ. વિજ્ઞાન અહીંયા સુધી કામ કરી શકે. વિજ્ઞાન ક્યાં સુધી કામ કરી શકે? રૂપ અને ગુણ પારખી શકે. એ વસ્તુ હોવાનું કારણ વિજ્ઞાન સમજાવી નથી શકતું. એટલે આજ સુધી વિજ્ઞાને જે ઉકેલ આપ્યા એ આજનો ઉકેલ ને કાલની એ જ સમસ્યા બની જાય છે. આવું થયું? બરાબર. આવું થયું? હા. વિજ્ઞાને જે કંઈ આપ્યું એ આજે ઉકેલ લાગ્યો, એ જ વસ્તુ કાલે સમસ્યા બને છે. એમાં મોબાઈલ લઈ લો, એક દિવસ એમ લાગતું ઉકેલ, આજે એ સમસ્યા વધારે છે કે ઉકેલ જાજો છે? સમસ્યા વધારે છે. ખાતરો, કૃત્રિમ ખાતરો, પેસ્ટિસાઇડ્સ, દવાનો છંટકાવ વહેલો શરૂઆત થઈ ત્યારે એમ હતું કે હવે અનાજ ખૂટશે નહીં. ત્યાં માણસની જિંદગી ખૂટવા માંડી. કેન્સર, ડાયાબિટીસ, આ બધા રોગો. હવે ખાવું શું એ પ્રશ્ન થયો. ભેળસેળ વગરનું ક્યાંથી મળે એ નક્કી છે ક્યાંય? નહીં. કોણે ભેળસેળ કરી? માનવે. ભેળસેળ માટેના રસ્તા કોણે આપ્યા? વિજ્ઞાને. એટલે વિજ્ઞાન છે આ બે ભાગ સુધી પહોંચે, આ ભાગ સુધી નથી પહોંચતો. ઠીક છે ને? એટલે શબ્દ હોય, શબ્દનો અર્થ હોય અને એ નામની વસ્તુ હોય. તો શું વાત થઈ હતી? તમારી એક શરત અહીંયા ક્લિયર થાય છે. શું કરશું? જાણી લેવું. તો જાણવામાં આપણે મદદરૂપ થઈશું. જાણવાનું કોને છે? તમારે પોતાને. હું તમને હેલ્પ કરી શકીશ, એ સાથે સાથે હું પણ મારી અંદર મારું જાણતો હોઈશ. તો બેયની પ્રોસેસ થશે, પણ સ્વયંમાં જ પ્રોસેસ થશે. ઠીક છે ને? તો જાણી લો. બીજો પ્રશ્ન અહીંયા જોઈએ. હવે મેં તમને આંખ બંધ કરી અને શબ્દ બોલ્યો હું, ત્યારે વસ્તુ સુધી કોણ પહોંચતું હતું? પકડો તો વાતને. હું જ્યારે તમને એમ કહેતો આંખ બંધ કરીને હું શબ્દ બોલું ત્યાં સુધી પહોંચવાનું છે, તો કોણ પહોંચતું હતું? તમારી અંદરથી કઈ બાબત પહોંચતી હતી વસ્તુ સુધી? હું પથ્થર બોલું તો પથ્થર સુધી જતું હતું કોણ? કોણ કહેશે? એક કહે છે મન, બીજું? હાજી, આપ ત્યાં આપો, ત્યાં આપો, માઇક આપો. એક અહીંયા માઇક આપો. આ માઇકને પાસ કરો. તમારું નામ બોલજો. આપ પરેશનું નામ તો ખ્યાલમાં આવી ગયું. પરેશભાઈ, ઠીક છે. હાજી. બુદ્ધિ.
ઓકે, હજી ચેક કરો જી. માઇક. અનુભૂતિ જે અનુભવ થયું હતું એ ઝડપથી આવી જાય. એ અનુભૂતિ સુધી પહોંચે છે કોણ એમ? મન અને બુદ્ધિ. મન અને બુદ્ધિ. હજી કોઈ ચેક કરો. એકદમ સમજાયું. મન ને બુદ્ધિ સમજાય નહીં. મન ક્યાં હોય? કલ્પના પહોંચતી હતી. કોણ પહોંચતું હતું? આને ચેક કરો તો આપણું કોણ પહોંચતું હતું? હાજી ત્યાં માઇક આપો ત્યાં. મેમરીમાં આવ્યું પછી મેમરી સુધી જાય છે કોણ પાછું? મેમરીમાં છે ત્યાં સુધી જાય છે કોણ? એક કલ્પનાશીલતા નામ આવે છે. કલ્પના પહોંચે છે. એ કેટલા સહમત છે કે હા કલ્પના સહમતી થાય છે? આપણે ટેકો એમ બોલું તો ટેકાનું ચિત્ર દોરાઈ જાય. એ ચિત્ર દોરે કોણ? આપણી કલ્પના. અવાજ પહોંચે છે? અવાજ પહોંચે છે? કેટલાને પહોંચે છે? હું તમને એમ કહું તમારું ઘર અટાણે જુઓ તો ઘર તો તરત કલ્પનામાં આવી જાય કે નહીં? તો ચિત્રણ થઈ રહ્યું છે. ચિત્રણો ચિત્રી કોણ રહ્યું છે? તો કે કલ્પના. તો પહેલો પ્રશ્ન થાય કલ્પના શું છે? આ કલ્પના શું છે? આપણે પહેલા જે વસ્તુ છે એને આપણે જોઈ લેવાની છે. શબ્દ હું જ્યારે બોલતો હતો ત્યારે અર્થ સુધી તમે પહોંચતા હતા. અર્થથી પછી ક્યાં સુધી જતા હતા? વસ્તુ સુધી. આમાં સફર કોણ કરતું હતું? તો કે કલ્પના. કલ્પનાશીલતા. તો આ કલ્પનાશીલતા શું છે એને આપણે સમજીએ. માનવીમાં આશા હોય. આશા હોય કે ન હોય? કંઈક બનવાની આશા, કાલ સુખી થઈશ એવી આશા, કાલ મને શાંતિ મળી જશે એવી આશા, ઈશ્વરની અનુભૂતિ થશે એવી આશા, પરિવારમાં બધા છે સંપીને રહે એવી આશા. આવી આશાઓ હોય કે ન હોય? હોય. એક આશા. આ ક્રિયા દેખાય કે ન દેખાય? આ ક્રિયા દેખાય કે ન દેખાય? આશાને બધા પોતે તમારી અંદર જોઈ શકો કે નહીં? અહીંયા આવ્યા તો કંઈક આશા સાથે આવ્યા છો ને કંઈક મળશે. બીજું છે વિચાર. વિચાર વગરનો માણસ હોય? ના હોય. ત્રીજું છે ઈચ્છા. ઈચ્છા, વિચાર અને આશા. આ વગરનો કોઈ માનવ હોય? ઈચ્છા, વિચાર અને આશા. આનાથી બનતી રચના એટલે કલ્પનાશીલતા. આને પચાવીએ બરાબર. આને બરાબર પચાવીએ. ઈચ્છા, વિચાર અને આશા. તમે શિબિરની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી સતત એક પહેલા જાગી ચાલો જઈએ એટલે પહેલા શું થયું? ઈચ્છા થઈ. ઠીક છે. પછી એવું થાય કે શિબિરમાં શું હશે? એ શું ચાલી રહ્યું છે? વિચાર. જે ઈચ્છા હોય ને એના ઉપર જ વિચાર ચાલે. ઈચ્છા વગરનો કોઈ વિચાર ન હોય. આને ચેક કરો. ક્યાં ચેક કરશો? તમારી અંદર. હું એવું કહી રહ્યો છું કે ઈચ્છા વગરનો કોઈ વિચાર જ ન હોય. વિચારનો આધાર ઈચ્છાઓ છે. તમે હું જ્યારે કહું ત્યારે તમે એવા પ્રશ્નો કરો કે અમુક આવા વિચાર આવે એની કઈ રીતે ખબર પડે કે આ ઈચ્છા કઈ છે? તો એવા પ્રશ્નો કરજો. હું શું કહી રહ્યો છું અહીંથી? ઈચ્છા વગરનો કોઈ વિચાર હોય જ નહીં. અને બરાબર ચકાસો. તમારી અંદર જે વિચાર આવે છે સારા, નરસા, વેલ, ગુડ, બેડ બધા જ એની પાછળ કોઈ ઈચ્છા કામ કરે છે. ઈચ્છા એકવાર જ થાય, વિચાર સતત ચાલ્યા કરે. ઈચ્છા એકવાર થાય, શિબિરમાં જવું છે એવી ઈચ્છા એક જ હોય. એના લગતા વિચારો કેટલા હોય? અઢળક ચાલ્યા કરે. પછી ચાલ્યા જ કરે. ઠીક છે? હાજી કઈ કેવું છે? નથી થતું? થઈ ગયું? હા. તમે એમ કહો ઈચ્છા વગર કોઈ પણ વિચારની પાછળ ઈચ્છા હોય તો પછી ઈચ્છામાં ને એમાં પાછા ઊંડા ઉતરીએ તો પાછા સવાલ પાછા
પહોંચતા જઈએ ત્યાં જ આવે જીવવું હું કામ. હા, એ તો આવશે જ, એ તો આવશે જ. હવે એ સવાલ નાખ્યો એનો છે જવાબ એટલે ન મળે ત્યાં સુધી ઊંડા જતા જવાનો કોઈ જઈએ. રસ્તો જ નથી એમ. તો ઓવરથિંકિંગ નું કારણ ઈ છે. આ જવાબ નથી મળતા ને ત્યાં સુધી વિચાર દોડશે. વિચારનું કામ જ ઈ છે કે અહીંયા સુધી પહોંચવું. તો એમ એ થાય હાટું જ વિચારવું વિચારશે. નહીં. તો એમ થાય વિચારવું જ હું કામ તો એમ. આવશે જ, એમાં તમે મુક્ત નહીં થઈ શકો, એ નેચરલ છે. વિચાર હોવાનું એક વસ્તુ નાને ચકાસો, આ અસ્તિત્વમાં જે કંઈ છે એ હોવાનું કોઈ કારણ છે. હા કે ના? કારણ વગરનું આ અસ્તિત્વમાં કંઈ છે જ નહીં. માનવે જે સર્જન કર્યું એની વાત હું નથી કરતો. માનવ સર્જિત રચનાઓની વાત નથી થઈ રહી. ગાડલા વગરે માણસ 1.5 લાખ વર્ષ 2 લાખ વર્ષ સુધી જીવ્યો. હા કે ના? તો હું ગાડલાની વાત નથી કરી રહ્યો, પણ હું પાણીની વાત કરું છું. પાણી તો કે હોવાનું કોઈ કારણ છે. આ શરીર છે તો એ હોવાનું કોઈ કારણ છે. તો આ અસ્તિત્વમાં જે કંઈ છે એ હોવાનું કોઈ કારણ છે. ઠીક છે ને? તો વિચાર પણ છે, એ મેં પેદા કર્યા કે છે જ. તો એનું હોવાનું કોઈ કારણ છે. ઠીક છે ને? તો હોવાનું કારણ શોધી કાઢવું, એને જ કહેવાય ભણવું. હોવાનું કારણ શોધી કાઢવું એને કહેવાય ભણવું, અથવા તો શીખવું, અથવા તો જાણવું. ભણીએ, શીખીએ અને છેવટે જાણી લઈએ એટલે આ જવાબ આવી જાય. આ જવાબ આવી જાય એટલે વિચારો બાકીના બંધ થઈ જાય. જે વિચાર જવાબ સુધી પહોંચી જાય એ વિચાર શાંત થઈ જાય. જોઈ લો, જે વિચાર જવાબ સુધી પહોંચી જાય એ શાંત થઈ જાય છે. જવાબ મળી ગયો એમાં એ વિચારતો જ નથી. જેમ કે તરસ લાગે તો શું કરો? વિચારો એમાં બીજું કંઈ વિચાર જ નહીં આવે. આંખમાં નંબર હોય તો શું કરાય? ચશ્મા પહેરાય. વિચારો બીજું કંઈ. ભૂખ લાગે તો શું કરવું? ખાવું. જેમાં જવાબ આવી ગયા છે એમાં ઓવરથિંકિંગ નહીં થાય. જેમાં જવાબ પૂર્ણ રીતે નથી મળ્યા, જેમ કે લગ્ન કરાય કે ન કરાય, એમાં જવાબ નથી મળ્યો એટલે ત્યાં ઓવરથિંકિંગ છે. લગ્ન પછી બીજો પ્રશ્ન, બાળકો કરાય કે ન કરાય, જવાબ નથી મળ્યો એટલે કોક છે કરાય, એક કે ન કરાય. પતિને એમ થાય કરાય, પત્નીને એમ થાય ન કરાય, બે જ ઝઘડે એટલે નક્કી થાય કે લગ્ન ન કરાય. કેમ કે બેમાંથી એકેયના વિચાર એક જગ્યાએ સ્થિર નથી, અથવા તો કોઈ જવાબ સુધી નથી પહોંચ્યા. આની પાસે નહીં કરવાનું કોઈ કારણ નથી, ઓલા પાસે કરવાનું કોઈ કારણ નથી. આનો મતલબ શું થયો? જવાબ નથી. કારણ તો છે કંઈક, પણ કોઈની પાસે એ જવાબ નથી. એટલે સંબંધો શું કામ છે? સંબંધો છે એ ખબર છે. માં, બાપ, કાકા, દાદા, ભાઈ, ભાંડુ, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, સંબંધો છે એ ખબર છે કે નહીં? સંબંધો શું કામ છે એ ખબર નથી, એટલે સંબંધો તૂટતા જાય છે. બાપને એ ખબર નથી કે દીકરા હારે રહેવું કે જુદું રહેવું. દીકરાને એ ખબર નથી બાપની હારે રહું કે જુદો રહું. અંદરથી ઈચ્છા એવી થાય કે હારે રહીએ. હારે રહેવામાં બે નિષ્ફળ છે. હારે રહેવામાં વિચારો અથડાય છે. હા કે ના? વિચારો અથડાય છે એનું કારણ શું? એક કંઈક માને છે, એટલે આપણે એમ કીધું માની નહીં લો, જાણી લો, એટલે હારે રહેવું સહજ થઈ જશે. જો રહેવા જેવું જ હશે તો હારે રહેવું સહજ થઈ જશે. અને અસ્તિત્વમાં એવી જ યોજના છે જુદા પડવાનું છે, તો એ જાણી લો તો જુદા પડવામાં કઈ વાંધો નહીં હોય. વાત પકડાય છે? હારે રહેવું એ શું છે એ પણ પ્રશ્ન છે. હારે રહેવું એટલે શું? હાવ ચીપકીને રહેવું એ હારે રહેવું છે કે બીજું કઈ છે?
એક જ ઘરમાં રહેવું ઈ જ હારે રહેવું છે? એટલે હું ઘણી વાર કહું કે એક જ ઘરમાં રહેતા હોય તો પણ ખૂબ દૂર હોય એવું બની શકે, અને જુદી જુદી જગ્યાએ રહેતા હોય, હજારો કિલોમીટર દૂર હોય છતાંય ઈ સાથે હોય એવું બની શકે. હા કે ના? તો આ છે હું બધું હારે રહેવું એટલે હું? તો શરીરથી એ નહીં સમજાય. માણસ એ માત્ર શરીર નથી. હે ને? આ પૂછું, કલ્પનાશીલતા અંદર ક્યાં થાય? તો કલ્પનાશીલતા, આ વિચાર ક્યાં આવે અંદર? હું તમને એમ કહું, પાચન ક્યાં થાય? પાચન ક્યાં થાય? આંતરડામાં. રુધિરનું પંપિંગ કોણ કરે? હૃદય. રુધિરને આખા શરીરમાં લઈ કોણ જાય? રુધિર વાહિનીઓ, નળીઓ. ઠીક છે ને? તો આ બધી ખબર છે. વિચાર ક્યાં થાય? હાજી, મગજમાં થાય? કેટલાને એવું લાગે વિચાર મગજમાં થાય? વિચાર મગજમાં થાય એવું માનતા હાથ ઊંચો કરો. ઊંચો કરો, હાથ ઊંચો કરવાનો. જે માનતા હોય તમે એની સાથે બની રહેજો. એમાં એવું નહીં વિચારતા કે ખોટા પડશું તો કઈ વાંધો નહીં, ખોટા પડશું તો કઈ સાચું મળશે, કદાચ લેવા જેવું હશે તો સાચું મળશે. ઠીક છે ને? તો કલ્પનાશીલતા છે એ ક્યાં થાય અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો 2-3 સવાલોથી આપણે જોઈએ તો કદાચ ખ્યાલ આવશે. સાંભળે કોણ? કાન સાંભળે એવું માનતા હોય હાથ ઊંચો કરો. કાન સાંભળે એવું માનતા હોય હાથ ઊંચો કરો. જોવે કોણ? આંખ જોવે એવું માનતા હોય હાથ ઊંચો કરો. ઓકે, તો મારી આંખ તમને ચડાવી દેવામાં આવે તો મારી બા તમારી બા થઈ જાય? તો બાને જોવે છે કોણ? મનસ્થિતિ એટલે મન. એ ક્યાં હોય? પાછો એ જ લોચો. મન નામની કોઈ વાસ્તવિકતા છે ખરી, પણ અમને પકડાણી નથી. આપણને હજી એનો કોઈ સરનામું નથી. કેટલીક વસ્તુ એવી છે જે આપણને હજી પરિચયમાં નથી. છે ખરી. અચ્છા, કાન સાંભળે એવું માનતા હાથ ઊંચો કર્યો ઘણાએ. એવું બની શકે કે અચાનક તમને ઘરે કોઈ કામ તમારે જે કરવાનું હતું એ રાત્રે ભૂલાઈ ગયું, પર્સને ક્યાંક મૂકવાનું હતું એ ભૂલાઈ ગયું, અથવા તો કોઈ તમારી કામની ચીજ હતી અને તમારે કોઈ પ્રોપર જગ્યાએ મૂકવાની હતી, એ અત્યારે યાદ આવે. અત્યારે યાદ આવે તો તમે સાંભળતા હશો કે તમને હશો? તો સાંભળશો. તો હું બોલું તો છું જ ને, કાનમાં અવાજ જતો તો એમ જાય જ છે ને. સાંભળવા વાળું ગેરહાજર છે. સાંભળવા વાળું ગેરહાજર છે. તો ક્યાં સંભળાય છે? પંખાના અવાજ ચાલુ છે કે નહીં? મેં કીધું તો ધ્યાન ગયું. મેં કીધું ત્યારે ધ્યાન ગયું, બાકી તમે સાંભળ્યા નહીં. આનો મતલબ એમ થાય, અંદર કોઈ નિર્ણય લે છે, અંદર કોઈ નિર્ણય લે છે કે આ મારે સાંભળવું છે, આ મારે નથી સાંભળવું. તમે નથી સાંભળવા ઈચ્છતા, એ તમને નથી સંભળાતું. તમારી ઈચ્છા હોય ત્યાં જ વિચાર કામ કરે છે. તમે સાંભળવા ઈચ્છો છો એ જ તમને સંભળાય છે. તમે સાંભળવા નથી ઈચ્છતા, એ તમને નથી સંભળાતું. કેટલાને વાત પહોંચે છે? આનો અર્થ શું થયો? કાન માત્ર માધ્યમ છે, સાંભળવા વાળું અંદર કોઈ છે. એને આપણે અત્યારે શબ્દ આપીએ હું, પછી એનો પરિચય લઈએ ધીમે ધીમે. એને આપણે અત્યારે શું કહીએ? હું. તો આપણે શું કરીએ? આ કાન મારા છે એમ કહીએ, કાન હું છું એમ કહીએ? કાન મારા છે. આનો મતલબ કોઈ અંદરથી એમ કહી રહ્યું છે કે આ મારું છે. હું એ નથી, પણ એ મારું છે. આ હાથ મારો છે. ઠીક છે ને? આ હૃદય મારું છે. એનો મતલબ હું હૃદય નથી. અંદર હું નામની કોઈ વાસ્તવિકતા છે. અંદર હું નામની કોઈ વાસ્તવિકતા છે. એટલે માનવ છે. માનવ એ માત્ર શરીર નથી. શરીર પ્લસ જીવન અથવા તો હું. અને હું ને આપણે બીજું કહીએ જીવન. જો જીવન શબ્દ આપણી પાસે છે કે નહીં? જીવન નામની વસ્તુ શું છે?
પાછા અહીંયા આવો. જીવન શબ્દ છે, શબ્દ હોય તો કોઈ વસ્તુ હશે, તો એ વસ્તુ શું છે? તો જુઓ, કલ્પના નહીં પહોંચે ત્યાં. નાક કહું તો નાક સુધી પહોંચી જાય, હે ને? નાકનું રૂપ જોયું છે, નાકના ગુણ મને ખબર છે, એટલે નાક સુધી પહોંચી જાય, આને નાક કહેવાય. હું તમને લાખ પ્રયત્ન કરું કે આને નાક કહેવાય, તમે માનશો નહીં, કેમ કે તમને નાકનું સ્વરૂપ ખબર છે. જીવન શું છે? તો કે એનું રૂપે નથી ખબર, એના ગુણ પણ હજી પૂર્ણ પકડમાં નથી આવ્યા, એટલે એ પકડાશે નહીં. કેટલાની વાત પહોંચે છે? વેરી ગુડ. તો પહેલા તો તમારા માટે જોરદાર તાળીઓ, કે તમારું બધાનું ધ્યાન અહીંયા છે, હે ને? શું છે? ધ્યાન અહીંયા છે. એટલે તમારી બીજી શરત એ છે, મારે તમારું કંઈ જોઈતું હોય તો એ શું છે? ધ્યાન. ધ્યાન દેવા વાળું શરીર છે કે હું ધ્યાન દે છે, જીવન ધ્યાન દે છે, સાંભળવા વાળું જીવન છે, જોવા વાળું જીવન છે. આંખ ન જોવે, આંખ બંધ હોય તોય દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે. તો હું જોવે છે. આ હું શું છે એને આપણે ધીમે ધીમે ખોલશું, કે હું નામની વાસ્તવિકતા છે હું. આપણને આ સવાલ છે કે નહીં, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો? એવું છે કે નહીં? સવાલ છે. તો આ હું ને આપણે પારખવાનો પ્રયત્ન કર. શરીર તો ઓળખાઈ ગયેલું છે કે નહીં? શરીર તો ઓળખાઈ ગયેલું છે. શરીર કોને કહેવાય? તો કે આ સ્વરૂપ છે એનું. એના ગુણ શું? એ પાચન કરે, એ શ્વસન કરે, એની ક્રિયાઓ, એની ક્રિયા. ગુણ એટલે શું? ક્રિયા. ગુણનો અર્થ શું થાય? ક્રિયા. ગુણનો મતલબ થાય ક્રિયા. એમાં થતી ક્રિયાઓ. ટમેટું એમ કહું તો ટમેટાનું રૂપ છે, ટમેટાના ગુણ એટલે કે એની ક્રિયાઓ છે. મરચું કહું તો મરચાનું રૂપ છે, મરચાની ક્રિયા છે. એમ જીવન કહું તો જીવનનું કોઈ રૂપ છે, જીવનની પણ કોઈ ક્રિયા છે, એના ગુણ છે. એ મને હજી પકડાયા નથી, એટલે મને જિંદગી પકડાઈ નથી. એટલે હું તમને અહીંયા પૂછું કે માનવ છે એ જિંદગીભર ધંધો વ્યવસાય કે નોકરી કરે કે નહીં? ધંધો વ્યવસાય કે નોકરી કરે કે નહીં? કરે. એક થયું ધંધો વ્યવસાય નોકરી, એને આપણે કારકિર્દી કહીએ. કારકિર્દી કહેવાય ને આને આજની ભાષામાં? કારકિર્દી, કરિયર. બીજી છે જિંદગી. જિંદગી મોટી ચીજ છે કે ધંધો? જિંદગી મોટી ચીજ છે કે ધંધો? બોલો જોરથી. એ શું છે? ધંધો શું છે? કોણ કહેશે? ધંધો શું? ધંધો વ્યવસાય નોકરી એ શું છે? કોણ કહેશે? કોઈ હાથ ઊંચો કરીને કહી દો. વળતર મેળવવાનું સાધન. વળતર કયા સ્વરૂપે હશે? નાણાં સ્વરૂપે હશે. એટલે નાણાકીય સ્વરૂપે, નાણાં સ્વરૂપે વળતર મેળવવાનું સાધન. ધંધો, નોકરી અથવા વ્યવસાય નફામાં છે એમ ક્યારે કહેવાય? રોકાણ કરતા વધુ અથવા રોકાણના સાપેક્ષમાં જેટલી અપેક્ષા હોય એટલું વળતર મળે નાણાકીય સ્વરૂપે. ઠીક છે ને? ધંધામાં આવક અને જાવક બે ચેક કરીએ. જાવકની સાપેક્ષે આવક વધુ હોય તો ધંધો નફામાં. તો નફો એ ધંધાનું પેરામીટર છે. જિંદગીનો નફો એનું પેરામીટર શું? જિંદગીનો નફો નુકસાન કઈ રીતે ગણશો? કેવી રીતે? થોડુંક સમજાવો. ઓલું કેમ તમે સમજાવી શક્યા? જિંદગીનો નફો નુકસાન કેવી રીતે ગણશો? અને જોઈ લો તો એ જે ગણો છો એ પ્રમાણે તમે નફામાં છો કે નુકસાનમાં, ચેક કરો. માઇક. આપણે કંઈ કર્મ કરીએ એમાંથી આપણને શાંતિ મળે, સંતોષ મળે, તો આપણે કહીએ કે આપણે જિંદગી આપણી ફાયદામાં છે.
તો કર્મ કરીએ ધંધાનું કરીએ છીએ કે જિંદગીનું? અત્યાર સુધી કર્યું એ ધંધાલક્ષી, નોકરીલક્ષી, વ્યવસાયલક્ષી હતું કે જિંદગીલક્ષી છે? એ બધું ધંધા વ્યવસાય માટે છે, પણ આપણે અમુક કોઈ સારા કર્મો કરીએ, જેમ કે? કોઈને મદદ કરીએ, હા. પશુ પંખીને ચણ નાખીએ, કેટલાને એવું લાગે કે પશુ પક્ષીને ચણ ન નાખીએ તો એ જીવે નહીં? એ તો એને પોતાનો નહીં, ખોરાક હું મેળવી દે. સમજવા માંગુ છું કે આ ખરેખર ભ્રમ છે કે આપણી કોઈ આમાં ઉપલબ્ધિ છે? પશુ પક્ષીઓને આપણે ચણ નાખીએ તો જ એ જીવતા રહે એવું કેટલાને લાગે છે? અચ્છા, આ ધરતી ઉપર પહેલા માનવ આવ્યો કે પશુ પક્ષી? પશુ પક્ષી તઈ કોણ ચણ નાખતું હતું? કુદરતી રીતે મેળવી લે છે. કેટલાક ભ્રમ આપણી અંદર છે. હું અહીંથી દાવા સાથે એક વાત મૂકું છું, એને તમે ચેક કરો. હું જતો રહું તો કાંઈ જ ફેર પડવાનો નથી. એ વાસ્તવિકતા છે કે અવાસ્તવિકતા છે? હું આજે જ મૃત્યુ પામું તો બધું અટકી જાય? કશું જ અટકતું નથી. આજ સુધી ક્યાંય અટક્યું નહીં. તો હું કામ છું? અલ્યા, મારા હોવાથી કઈ ફેર જ નથી પડતો તો હું છું હું કામ? જો નથી દીકરાને ફેર પડવાનો 15-20 દિવસ પછી, નથી પત્નીને ફેર પડવાનો, નથી બાપને ફેર પડવાનો, નથી માને ફેર પડવાનો, એવું પણ બની શકે. 10 દિવસ પહેલા એક દીકરીનો મારા ઉપર ફોન આવ્યો. 10 નહીં પણ વધારે સમય થયો. અને થોડા દિવસ પહેલા એક બેને મને શેર કર્યું, પાછળ બેઠા છે બેને, સેમ ટુ સેમ ઘટના શેર કરી, નિકિતા બેને. એક દીકરીનો ફોન આવ્યો હતો કે પપ્પા એક વાત શેર, સાહેબ એક વાત શેર કરવી છે. હું તમારી જૂની વિદ્યાર્થીની છું. હું નાની હતી ને ત્યારે જ મારા ફાધરનું અવસાન થયું. ત્યારે મને એમ હતું તું મારા ઉપર આભ ફાટી પડ્યું. પણ એ ગયા પછી અમારું મનોબળ એટલું, 3-4 બહેનો કે XYZ અને ભાઈ, એટલે એટલું અમે નક્કી કર્યું કે આપણે હારવું નથી અને આપણે આપણા ઘરનું ગુજરાન છે આપણી રીતે મસ્ત રીતે કરશું. તો અમારા પપ્પા હતા ત્યારે નહોતું ને એવું અત્યારે અમારે છે. તો અમારા માટે એક તક થઈ ગઈ. એના જવાનો અફસોસ છે, પણ અમને અમારી ક્ષમતા એની ગેરહાજરીમાં દેખાણી. આને હું કહેશું, પપ્પા હોવા જોઈએ કે ન હોવા જોઈએ? સેમ ટુ સેમ નિકિતાબેને મને 2-4 દિવસ પહેલા એક મેસેજ કર્યો કે આપણી જૂની સ્ટુડન્ટ આવી હતી, એને પપ્પા ગુજરી ગયા છે ને એ કંઈક ભાઈઓ બહેનો જાજા છે તો એને આપણે હેલ્પ કરવી જોઈએ એવું કીધું. એટલે પછી એને લખ્યું કે આ બિચારા કેમ જીવન જીવતા છે. એટલે મેં એને પાછો આ પ્રત્યુત્તર આપ્યો, આમાં આવું ન હોય. હું એને કઈ રીતે લઉં છું એ જ મહત્વનું છે. તો આજ સુધીમાં સ્વામી વિવેકાનંદ વહી ગયા, રામ જતા રહ્યા, હેને, કૃષ્ણ જતા રહ્યા, એ બધા જતા રહ્યા, છતાં કઈ અટક્યું? તો આપણા હોવાનું તો કોઈ કારણ ખરું કે નહીં? હું શું કામ છું? આ વાત ઉપરથી કદાચ જો ધ્યાન જાય તો એ ધ્યાનમાં લો. હું માત્ર ને માત્ર મારા માટે છું. તો મારા માટે એવું શું મારે પ્રાપ્ત કરવાનું છે? આ મુદ્દો આવશે. હું વહી જાઉં તો કાંઈ, ઘણા તો રાહ જોઈને બેઠા ગવા જાય તો સારું. આવું છે કે નથી? હલો, આખી જિંદગી હું મૂલ્યાંકન કરો, હું કવિ માની નહીં લેતા. આખી જિંદગી જે મા બાપે નીચોવી નાખ્યા હોય પોતાને અને ખાટલે પડે તો 2 થી 3 મહિનાની અંદર દીકરો કે બહુ એવું ઈચ્છવા માંડે કે હવે જાય તો સારું. જ્યારે જે ઘરમાં રહે છે એ ઘર હોવાનું કારણ છે, મા બાપ હોઈ શકે. આમ છતાં જો આવું ઈચ્છતા હોય તો મારા હોવાનું રીઝન શું છે? વોટ એમ આઈ એન્ડ વાય એમ આઈ? હું શું છું અને હું છું હું કામ? આ પ્રશ્ન મોટો છે કે નહીં? આનો જવાબ જોહે કે નહીં જોવે? હલો, જોશે જ. ખાલી આંટો મારવા આવું છું? જોશે જવાબ, જોશે ને? તો એનો જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો માનવ એ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છે. એમાં નિર્ણય લેવા વાળો કોણ છે? હું. ખુશ થવા વાળો કોણ છે? હું. શરીર નો ખુશ થાય, હું ખુશ થાઉં છું. નારાજ થવા વાળો કોણ છે? હું.
બધું જાણવા સમજવા વાળો કોણ છે? હું. પ્રશ્ન કરવા વાળો કોણ છે? હું. જવાબ કોણ ઈચ્છે છે? હું. જવાબ મળે તો સમસ્યા વધશે કે સમાધાન થશે? જવાબ મળી જશે તો સમસ્યા વધશે કે ઉકેલ આવી જશે? ઉકેલ સાથે હું વિશ્વાસમાં હોઉં કે ઉકેલ વગર હું વિશ્વાસથી ભરેલો હોઉં? ઉકેલ સાથે જ હું વિશ્વાસથી ભરેલો હોઉં. કયા ઉકેલ? ખાલી ધંધાના? કયા ઉકેલ? ખાલી ધંધાને લગતા મારી પાસે સવાલના જવાબ હોય એટલું જ? કે જિંદગી કો બહુ મોટી ચીજ છે? જિંદગી મોટી ચીજ છે. જિંદગીને હું સમજી લઉં તો ધંધો તો એમાં સમાઈ જાય કે નહીં? મોટી વસ્તુમાં નાની વસ્તુ સમાયેલી હોય છે. મને મોટી વસ્તુ સમજાઈ જાય, મોટી વસ્તુ સમજાઈ જાય તો ધંધો શું છે એ સમજાઈ જશે. નહીતર શું થશે ખબર? કેટલાય પરિવારમાં કેટલાક લોકો એવા છે કે ધંધાથી ખડું કરેલું એમ્પાયર છે, ધંધાથી ખડું કરેલું એમ્પાયર છે, એના જ માટે પોતાના દીકરા બાંધતા હોય ત્યારે એમ થાય કે આ ન કર્યું હોત તો સારું હતું. હા કે ના? તો હું ચૂકી ગયા, જિંદગી ચૂકી ગયા. હું કરી લીધું? ધંધો કરી લીધો. તો હેનો ધંધો થઈ ગયો? જિંદગીનો ધંધો થઈ ગયો. અને નુકસાન વાળો થયો કે નફા વાળો? આનો નફો શું કહેવાય? અહીંયા આગળ જગ્યા છે. આનો નફો શું કહેવાય? જિંદગીનો નફો કોને ગણવો? કોણ સમજાવવાનો પ્રયત્ન કરશે? જી વિનુભાઈ, માઇક આપજો. પારિવારિક સંબંધો, પારિવારિક સંબંધો, સમાજમાં આપણો ઇન્વોલ્વમેન્ટ. માઇક થોડુંક એને વોલ્યુમ આપજો. હા હેલો. હા. આપણા સંબંધો પરિવારમાં કેવા છે, સમાજમાં આપણા સંબંધો કેવા છે, સમાજમાં આપણે કેટલા ઉપયોગી છીએ, એના હિસાબે સમજી શકાય. પાછા આપણે બહાર ગયા, હું વહી જાઉં તો સમાજને કઈ વાંધો છે? નહીં. હું વહી જાઉં તો પરિવારને કઈ વાંધો છે? કેટલા દિવસ રડશે? આવું જ છે કે નહીં? તો મારી અંદર શું પ્રોફિટ થયો એમ? જી પાછળ માઇક. જીવનને સંપૂર્ણ જાણી લેવું એ જ જીવનનો નફો છે. મેં જાણ્યું એમ ક્યારે? જાણી લેવું. નફામાં શું મળશે? જાણવું એ ક્રિયા થઈ. ધંધો કરીએ છીએ એ ક્રિયા થઈ. ધંધો ફાયદામાં ચાલે છે એ કેમ ખબર પડે? જિંદગી સમજવી એ ક્રિયા થઈ. જિંદગી સમજાઈ ગઈ છે એ કેમ ખબર પડે? જીવનના કેસમાં પછી ધંધા જેવું ના હોય ફાયદો નફો, એને જાણવું એ જ નફો છે. અરે ચેક કરો તો આ વાત સાચી છે. હું એવું કહું છું કે જિંદગીમાં પણ ફળ હોય જ. અહેસાસ તો થાય ને કંઈક અમારી જિંદગી નફામાં છે કે નુકસાનમાં. હાજી. જીવન ક્રિયા દરમિયાન દરેક પ્રશ્નોના જવાબ મળી જાય, સમસ્યાઓ ખતમ થઈ જાય, કોઈ પ્રત્યે ફરિયાદ ન રહે. એક પહેલો મુદ્દો આવ્યો, કોઈ પ્રત્યે મને ફરિયાદ ન રહે એવી જિંદગી મારી ખીલી જાય તો હું નફામાં. આજે આપણી પાસે શું છે? ફરિયાદો છે કે નથી? ફરિયાદો છે કે નથી? ફરિયાદો છે કે નથી? છે. ફરિયાદો ઉંમર સાથે વધી કે ઘટી? વધી કે ઘટી? વધી. તો જિંદગી નફામાં કે નુકસાનમાં? ફરિયાદો મને નિરાતે સુવા દે કે ઊંઘ જાગાડે? જગાડે. આનો મતલબ શું થયો? હું ફરિયાદો સાથે છું તો મને સમસ્યાના સમાધાન મળ્યા કે ન મળ્યા? મને ઉકેલ મળ્યા કે ન મળ્યા? હું ફરિયાદમાં હોઉં તો મારી પાસે ઉકેલ મળ્યા કે ન મળ્યા? ઉકેલ ન મળ્યા. તો એક મુદ્દો એવો આવ્યો કે જિંદગીનો નફો નુકસાન શેના આધારે ગણશું? ફરિયાદોના આધારે. મારી દિન પ્રતિદિન બીજા પ્રત્યેની ફરિયાદ ઘટતી જાય. એવું ક્યારે થાય? એવું ક્યારે થાય? હું સમાજનું વિચારીશ કે મારું વિચારીશ? પરિવારનું વિચારીશ કે મારું વિચારીશ? અચ્છા, હું ફરિયાદ વગર જીવી જઈશ તો મારી આસપાસ, મારા આસપાસના લોકોની ફરિયાદ ઘટશે કે વધશે? ઘટશે. તો મેં મારું વિચાર્યું ત્યારે બહાર વિચારણા થઈ. મારે એનું પહેલા વિચારવાનું છે કે મારું. હું ફરિયાદથી ભરેલો છું તો મારા ઘરમાં હું શું વહેંચીશ? ફરિયાદો. હું ડિસ્ટર્બ તો આખું ઘર ડિસ્ટર્બ.
તો કામ ક્યાં કરવાનું છે? કામ ક્યાં કરવાનું છે? પોતાનામાં. એક સૂત્ર છે, જેની પાસે જે હોય એ જ એ વહેંચે. કન્ફ્યુઝ માણસ શું વહેંચશે? કન્ફ્યુઝન. ઈર્ષિત માણસ શું વહેંચશે? ઈર્ષા. હે? સુખી માણસ શું વહેંચશે? સુખ. દુખી માણસ શું વહેંચશે? દુઃખ. અશાંત માણસ શું વહેંચશે? અશાંતિ. શાંત માણસ શું વહેંચશે? શાંતિ. તો સુખી થવાની પ્રક્રિયામાં પહેલા મારે કોને ધ્યાનમાં લેવાનો છે? મને અને માત્ર મને. આપણે ક્યાં અત્યારે દોડીએ છીએ? બીજાનું સુખી કરી દઉં. અલા તું બીજાનું ફરિયાદથી મુક્ત કરી દઉં. તું મારામાં તો ફરિયાદો છે, તો તમે બીજા કોઈને ફરિયાદ મુક્ત કરી શકો? સંભવ નથી. તો એક વાત થઈ ફરિયાદોથી મુક્ત થઈ જવું. આ નફો છે. બીજો નફો, ઉંમર સાથે ખુશી વધવી. ફરિયાદ મુક્તિ હશે એટલે ખુશી વધશે જ. હા કે ના? ઉંમર સાથે હું તમને ફરીથી પૂછું કે તમે બાળપણમાં ખુશ હતા કે અત્યારે? જોરથી બોલો. બાળપણમાં. બાળપણમાં તમારી પાસે માહિતી વધારે હતી કે અત્યારે? માહિતી અત્યારે વધારે છે. માહિતી વધે એમ ખુશી વધવી જોઈએ કે ઘટવી જોઈએ? વધવી જોઈએ. થયું શું? ઉલટું થયું. આનો મતલબ એવો થયો કે મેં આટલી જિંદગી દરમિયાન એવી માહિતી એકઠી કરી રાખી છે જેમાં મારું દુખી રહેવું નિશ્ચિત છે. મેં એવી માહિતીઓ એકઠી કરી છે તો મારા દુઃખનું કારણ હું બન્યો કે બીજા કોઈ? બોલો. હું પોતે. મેં કન્ફ્યુઝન ભેગા કર્યા કે મારી પાસે સોલ્યુશન છે? કન્ફ્યુઝન. એક સોલ્યુશન કદાચ હોઈ શકે કે નાણાકીય રીતે હું રેડી છું, આ સિવાયનું જિંદગીનું શું? તો બીજો મુદ્દો આવ્યો કે ઉંમર સાથે ખુશી વધવી જોઈએ. ત્રીજો મુદ્દો છે ઉંમર સાથે ભય ઘટે. ઉંમર સાથે આપણો ભય વધતો જાય છે ઘટતો જાય? બોલો. વધતો જાય. તો જિંદગી નફામાં કે નુકસાનમાં? નુકસાનમાં. હું ઈચ્છું છું શું? જિંદગીથી તૃપ્ત થઈ જાઓ કે ખાલી જાઓ? તૃપ્ત થઈ જાઓ. એટલે ત્રીજો મુદ્દો આવે, ઉંમર સાથે મારી તૃપ્તિ વધે. આ ચારેય બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. ફરિયાદો ઘટી હોય ક્યારે ઘટે? એક થાય એમાંય પાછું જોજો, ફરિયાદો તો છે પણ હું કરતો નથી. ઈ ફરિયાદ ઘટી નથી, મારી અંદર તો ચાલુ જ રહેશે કે નહીં? ઘણીવાર આપણે શું થાય, ફરિયાદો કરતા હતા પણ એ ફરિયાદોથી ઘરમાં ડિસ્ટર્બન્સ વધ્યું. પછી મેં નક્કી કર્યું તો રહેવા દ્યો નહીં. તો તૃપ્ત હશો કે અતૃપ્ત? અતૃપ્ત. ઉલટાની તૃપ્તિ વધશે કે અતૃપ્તિ વધશે? અતૃપ્તિ વધશે. એક તો ફરિયાદો છે ને હું પાછો કરી નથી શકતો. શું સમજ્યા અત્યાર સુધીમાં એને નોટબુકમાં લખી નાખો. જેટલી વાત થઈ એમાંથી જે નિષ્કર્ષ બનતો હોય કે શું વાત થઈ રહી છે, એ વાતના અર્થમાં જેટલું સમજાયું એટલું લખી નાખો. નિષ્કર્ષ લખી નાખો. અહીંથી લખો જરૂરી નથી, તમારે અહીંથી છે એ તો બધું હું તમને પછી PDF મોકલી દઈશ એટલે આ બધું તમને મળી જશે. અહીંયા બેઠા બેઠા નિષ્કર્ષ શું નીકળી રહ્યા છે જિંદગીના, એ નિષ્કર્ષ લખો. તારણો શું આવી રહ્યા છે, આટલી ચર્ચા ઉપરથી તારણો શું બને છે એ લખો. બુક ડાયરી ન હોય એવા કેટલા વ્યક્તિ?
ઓકે, ડાયરી જોઈતી હોય એવા કેટલા વ્યક્તિ? તો મંગાવી લઈએ. ઓકે, લવજીભાઈ 10 એક ડાયરી મંગાવો ને. પેન છે? પેન મંગાવી લેજો. જેટલું જેટલું સમજાયું એ લખો. કેટલાને લખવાનું ચાલુ છે? ઓકે, નિષ્કર્ષ શું નીકળે છે અને સવાલો શું નીકળે છે? નવા કોઈ સવાલ થતા હોય તો એ, અને કોઈ નિષ્કર્ષ બનતો હોય. જી, બે સવાલ સહેજ છે. સહેજ આમ ઊભા થઈ, ગોઠણિયા પર થઈ જાવ તો ચાલશે. હા જી, બે સવાલ નીકળે છે. ઓકે. જીવન ફાયદામાં કઈ કઈ રીતે હોઈ શકે ગણી શકાય? જીવન ફાયદામાં કઈ રીતે ફેરવી શકાય એમ? ઓકે, ફાયદામાં છે. યસ યસ યસ. ફાયદામાં જીવન અત્યારે એ તો અનુભવ થઈ ગયો કે ફાયદામાં નથી. ઓકે, પણ ફાયદામાં તો એને લાવવા જાવું કેવી રીતે? તો 7 દિવસમાં રસ્તો મળી જાય. હે ને? 7 દિવસમાં તમને એટલું દેખાઈ જાય કે ફાયદામાં લઈ જવા માટેનો રસ્તો છે. ચાલવું કે નહીં એ તમારી જિમ્મેદારી છે. કેમ? જે કરવાનું છે મારે જ મારા માટે કરવાનું છે. એ તો આપણે હમણાં વાત પકડી. હું કોઈના માટે અહીંયા છું નહીં. બા માટે છું તો એમ પૂછીએ કે હું વહી જાઉં બાને વાંધો આવશે? તો કે 1 મહિનો વાંધો આવશે, પછી જીવવા માંડશે. બા મારા માટે છે તો પ્રશ્ન થાય બા જતા રહી તોય હું જીવવા માંડે. આનો મતલબ શું થયો? ફાયદો કે નુકસાન એ કોને જોવાનું છે? મારે જોવાનું છે. હા, એક વસ્તુ આમાં છે, આમાં ઘણી વાર એવો નિષ્કર્ષ જાય કે તો બીજાનું વિચારવાનું જ નહીં. તમે તમારું વિચારશો એટલે બીજાનું ઓટોમેટિક વિચારાઈ જાય છે. અસ્તિત્વની યોજના તો જુઓ, ગજબ યોજના છે. હું સુખી થઈ જાઉં તો મારી આસપાસ વાળા સુખી થઈ જાય. મારી પાસે જે હશે જ હું બાટીશ ને. હું દુખી છું તો એટલે મારી આજુબાજુ વાળા દુખી છે. ઠીક છે ને? તો યોજના અહીંયા મળી જશે એની ખાતરી. અને એ આપણે ચકાસીને હવે બદલવા પડે એવા રસ્તાની વાત નથી કે આમાંથી આમાં વહી જાવ કે આમાંથી આમાં વહી જાવ, એવું કંઈ નથી. ઠીક છે? આખા અસ્તિત્વની યોજનાને આપણે સમજશું. જેમ પાણીનું હોવાનો કોઈ અર્થ છે, પાણીના હોવાનું કોઈ કારણ છે, એમ મારું હોવાનું મને કારણ દેખાઈ જાય. આનાથી વધારે ઉત્સવ કયો હોય? મારું હોવાનું કારણ દેખાઈ જાય તો માણસ છું કે નહીં? હું માણસ છું, તમે બધા માણસ છો, તો મારું હોવાનું કારણ હશે એ જ તમારું નીકળશે કે બીજું કોઈ નીકળશે? કોઈનું અલગ અલગ તો હશે નહીં. ચણા હોવાનું કારણ શું? પ્રોટીન આપે. તો બધાને પ્રોટીન જ આપે કે હું ખાવ તો મને કાર્બોદિત આપે, આ બેન ખાય તો એને પ્રોટીન આપે, કોક બીજું છે એને તરસ છીપાવે, એવું થાય છે? નહીં. ચણામાં પ્રોટીન હોય, જેની પાસે જે હોય એ જ આપે. પદાર્થમાં પણ આ નિયમ લાગુ પડે છે, મારામાં પણ આ નિયમ લાગુ પડે છે. તો હું છું અને હું છું
હજી હોવાનું કારણ આપણને નથી દેખાતું. જેમ કે હું છું, મારા હોવાનું કોઈ લક્ષ્ય હશે ને, હોવાનું કારણ મળી જાય તો શું મળશે? લક્ષ્ય મળશે. આ લક્ષ્ય સુધી પહોંચવાની પ્રક્રિયા મળી જાય. આનાથી વધારે શું જોઈએ? હું છું એ તો વાસ્તવિકતા છે. મારા હોવાનું કોઈ કારણ હોવાનું જ નહીં. ચણાના હોવાનું કારણ છે, પાણીના હોવાનું કારણ છે, ધૂળના હોવાનું કારણ છે. તો મનુષ્ય તો એટલી ઊંચો એકમ છે. એમ કહેવાય છે કે 84 લાખ યોની પછી મનુષ્ય અવતાર મળે. આ માનવ દેહ અમૂલ્ય છે એમ કેટલાય સાંભળ્યું આજ સુધી? દેખાણું કેટલાને? દેખાણું કેટલાને કે મારું મૂલ્ય મને પકડાઈ ગયું? એવું કોઈ જ નહીં. આનો મતલબ થયો, આનો મતલબ એ થયો મારું લક્ષ્ય મને નથી ખબર. લક્ષ્ય નથી ખબર એટલે આપણું હોવાનું કોઈ મૂલ્ય જ નહીં મળે. એટલે આપણને એવું લાગે કે વહી જાય રહી, હું ફેર પડવાનો. એવું તો હું છું એ તો વાસ્તવિક છે જ. મારું હોવાનું કોઈ કારણ એટલે લક્ષ્ય હશે. એ લક્ષ્યની પ્રક્રિયા મળે. ત્રીજી કઈ વસ્તુ જોઈએ? કાંઈ જ ના જોઈએ. ઠીક છે? તો લક્ષ્ય આપણે જોઈ લેશું. અને એ કેવું પ્રસ્તાવ સ્વરૂપે અહીંથી મુકાશે. સ્વનિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણ દ્વારા ચકાસશું. જો બધાના હોવાનું કારણ અથવા લક્ષ્ય એ દેખાઈ જાય તો એ માનવામાં આવે એવું હોય. ઠીક છે ને? એક સૂત્ર છે, માની લીધેલાને જાણી લો, જાણી લીધેલાને માની લો. માની લીધેલાને જાણી લો, એમને નહીં માનો. હે? આ હનુમાન દાદા છે તો એ પથ્થર. તો હનુમાન દાદા શું છે? માની લીધેલાને જાણી લો. જાણી લીધેલું મનાઈ જ જાય. એકવાર જાણી લીધું, સત્ય પરખાઈ ગયું. સત્યનો અસ્વીકાર અસંભવ છે. જેમ તરસ લાગે તો પાણી એ જ એનું સત્ય છે, એનો અસ્વીકાર કોઈ કરી શકે? સંભવ નથી. શ્વાસ માટે ઓક્સિજનનો અસ્વીકાર થઈ શકે? અસંભવ છે. એમ કોઈ તત્વ પરખાઈ જાય પછી એનો અસ્વીકાર અસંભવ છે. જાણી લેશો એટલે માનવામાં આવશે. તો જાણવાની જ પ્રોસેસ આપણે કરવાના છીએ. એક સવાલ તમારો એ હતો. બીજો એક જ સવાલ હતો? ઓકે, 2 સવાલ હતા એવું કંઈક? હા, બીજા સવાલની પાછળ આ જ સવાલ આવતો હતો. તોય સવાલ તો જીવવું શું કામ? એમ જીવવું શું કામ? ઓકે, એ ફાયદામાં હોય એટલે એના માટે જ જીવવાનું હોય. હા, એટલે જો જીવવું શું કામ એના જવાબ આપણે આપણા બાળકોને પૂરા નથી આપી શકતા, એટલે આત્મહત્યાઓ વધી રહી છે. એને ખબર જ નથી, આપણને ખબર નથી. એટલે એને આપણે પર્પઝ નથી આપી શકતા. પર્પઝ નથી આપી શકતા એટલે એને બર્ડન લાગે એટલે ટીંગાઈ જાય. ઠીક છે ને? હાજી, જીવવાનો પર્પઝ છે એ આવશ્યક છે. જી, બીજું કોઈ? આટલી વાત ઉપરથી જે નિષ્કર્ષ નીકળતો હોય, નિષ્કર્ષો ચર્ચામાં આવે બહુ આવશ્યક છે. અને એના સંદર્ભમાં સવાલો પણ આવવા જોઈએ. બરાબર છે? હા, 2 વસ્તુ રાખવાની. ખાલી હારું લાગ્યું એવી વાત નહીં. આ જામે છે આમાં થોડુંક અમને ગેપ દેખાય છે. હાજી, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. અત્યાર સુધીમાં મને એટલું ખબર પડી કે જિંદગી જીવવાનું મહત્વ અને જિંદગીની સાર્થકતા એટલે હું. હા, અને હું એટલે કે જેમાં હું ખુશ છું, હું સંતૃપ્ત છું, મારી સાથે કે મને કોઈની ફરિયાદ નથી, મને કોઈ ભય નથી, હું માત્ર ને માત્ર મારા માટે છું. આટલું મને ખબર પડી. પણ આ જીવનની સાર્થકતા માટે આ સ્થિતિએ મારે શું કરવાનું કે હું આ જીવન સાર્થક કરી શકું, કે લાભમાં જાઉં? બરાબર છે. સાર્થકતા શું છે એ આપણે શોધશું. પણ અત્યારે એ દેખાઈ ગયું, આટલું સમજાયું કે સાર્થકતા શોધવાની છે, હે ને? એ તરફ ધ્યાન ગયું. ઓકે, વેરી ગુડ. બીજું કોઈ? હાજી, જેટલી ચર્ચા થઈ એમાં એક વસ્તુ એ થયું કે મનમાં જે વિચારો ચાલતા, તમે શરૂઆતમાં તમને પૂછ્યું હતું કે શાંતિ એટલે શું એમ. હાજી, બરાબર. તો શાંતિ એટલે શું એ નથી સમજાણું, પણ એ સમજાણું છે કે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો મને
અહીંયાથી મળવાનો છે. એટલા માટે 3 સવાલ મેં મારી માટે લખ્યા છે. એક તો હું જીવું છું શું કામ અને મારું અસ્તિત્વ શા માટે છે એ મારે જાણવું છે. ઓકે. અને પછીનો મેં સવાલ લખ્યો છે કે મારે મારા હુંને ઓળખવાનો છે. બહુ સરસ. ગુડ ગુડ. હાજી. બનશે? ચાલુ છે. હા, રેડી. અત્યાર સુધીની ચર્ચામાં એવું સમજમાં આવ્યું કંઈક વસ્તુ છે, કંઈ શબ્દ છે તો મતલબ વસ્તુ તો છે જ, કે જે મારા પકડમાં નથી અત્યારે. ખુશી શું છે કે ભાઈ એમાં ભાઈ આત્મા આવી ગયું ને પરમાત્મા આવી ગયું ને બધું આવી ગયું. જ્યારે તમે કીધું કે આ શબ્દના નામ લીધા ગાડલું તક્યો તો સીધું પકડમાં આવતું હતું, ઓલું પકડમાં નહોતું આવ્યું. તો એનો મતલબ છે કે હજી શેષ છે કંઈક જાણવાનું. અને પાછી શોધ આખી જિંદગી શેની છે? આની જ. આખી જિંદગીમાં શોધ આની જ છે અને એનું જ એડ્રેસ નથી. અચ્છા, એડ્રેસ ન હોય અને દોડવા માંડીએ તો ક્યારે પહોંચી જઈએ? એડ્રેસ ન હોય અને દોડવા માંડીએ તો ક્યારે પહોંચી જઈએ? ક્યારેય નહીં. થાક લાગે કે ન લાગે? થાક લાગ્યો છે કે નથી લાગ્યો? લાગે જ છે. જે ઉંમરે જે છે ત્યાં એ કંઈક ને કંઈક અંશે થાક લઈને બેઠો છે. વિશ્રામ તો છે જ નહીં. જોઈએ શું? આરામ, નિરાંત જોઈએ છે. નિરાંત શબ્દ આમ ટાઢક વાળા એવો છે કે નહીં, પણ એ નિરાંત સુધી, સંજીવ આવો, નિરાંત સુધી આપણે પહોંચ્યા કે નહીં? એ નિરાંત સુધી પહોંચાણું નથી. ઠીક છે ને? બીજું કોઈ? બીજું કોઈ? જી જી, માઇક. મેં પણ બધા પ્રશ્ન જ લખ્યા છે. હા હા. કે ભાઈ આપણે અત્યાર સુધી ક્યાં હતા, એટલે કે જે જીવન જીવ્યા તે જાણીને જીવ્યા કે એમ જ? જીવન કોને કહેવાય? આપણી અંદર ચાલતા મનોમંથનનું સંચાલન કોણ કરે છે? આપણું શરીર કે મન? જો મન શું છે, જે ઈચ્છાઓ થાય છે કે વિચારો આવે છે તો તે ક્યાંથી આવે છે? અને ભૌતિક વસ્તુઓની કલ્પના થઈ શકે છે, તેના રૂપની ગુણથી ઓળખ થઈ શકે છે, પણ સુખ, શાંતિ, વિશ્વાસ, ઈશ્વર સુધી પહોંચવામાં કોણ મદદ કરે છે? આપણે અત્યાર સુધી જે જીવ્યા તેમાં આપણે નફો મેળવો કે નુકસાન, કઈ વાતના આધારે તમે કહી શકો છો કે તમે જીવન જીવવામાં સફળ છો એમ? અને આપણા જીવનના અસ્તિત્વનું કારણ શું? આ બધા સવાલ છે. આ સવાલ ઉદ્ભવ્યા, રાઈટ છે? શરૂઆત થઈ ત્યારે અપેક્ષાઓ હતી, થોડી થોડી હતી. ઠીક છે ને? અપેક્ષાઓ વધતી જાય છે, ઘટતી જાય છે? શું લાગે? જિજ્ઞાસા વધતી જાય છે, ઘટતી જાય છે? જિજ્ઞાસા વધતી જાય છે. જવાબ મળવાની સંભાવનાઓ દેખાય છે કે નથી દેખાતી? દેખાય છે. જેટલી વાતચીત થઈ એના ઉપરથી એવું લાગે, જેમ મિત્રએ કીધું, તમારું નામ હું ભૂલી ગયો, રજનીકાંત, એમણે એવું કીધું કે ભાઈ શાંતિનો એડ્રેસ મને અહીંથી મળશે એવું મને અહેસાસ થાય છે. આટલી ચર્ચા ઉપરથી એવું લાગ્યું એને કે નહીં, કંઈક વાત છે થ્રુ આઉટ લોજિકલ જાય છે. ઠીક છે ને? તો એ સિવાય બીજું કોઈ હજી કઈ પ્રસ્તુત થવા માંગતા હોય, વ્યક્ત થજો. પહેલા તો સભા માટે જોરદાર તાળીઓ, કે બધા છે ને બોલે છે, વાત કરે છે, એ આવશ્યક છે. 7 દિવસને કેટલા સાર્થક બનાવવા, એમાં મારા એકલા ઉપર આધાર નહીં રહી. જેટલા આપણે એમાં સહિયારો પ્રયાસ કરશું, જેટલું મનોમંથન વધારે થશે, એટલો છે એ સભા છે. ગરમીની યાદ રહી તો આપણે આ ગરમીમાં રહેતા જ ન હોય, એ એસીના ટેવાયેલા હશે ઘણા, પણ એ ગરમી યાદ નહીં રહી. ક્યારે ચર્ચા એ રીતે જતી હશે તમને ભૂલાઈ જાય. હા, પછી હાથ જાય ને ભીનું થાય ને ખબર પડે, એ વસ્તુ અલગ છે. હાજી, હા પ્લીઝ. મારું નામ ચાલુ છે. મારું નામ ડૉક્ટર હરેશ વરિયા છે. અત્યારના ભૌતિક યુગમાં એટલે કે અત્યારના તમામ આખી દુનિયાના માણસો પોતે સુખી થવા માંગે છે, નંબર 1 થવા માંગે છે, બીજાને પછાડી દેવા માંગે છે. ભૌતિકતાની દ્રષ્ટિએ રોટી, કપડાં, મકાન, ગાડી, બંગલા બધું મેળવવા માંગે છે, પણ એ સુખ ક્યાં છે, શાંતિ ક્યાં છે, સંતોષ ક્યાં છે એ એમને ખબર નથી. આ એકદમ નક્કર અને કડવી વાસ્તવિકતા છે. લોકો અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સંપ્રદાયોમાં, અલગ અલગ નેજા હેઠળ એની શોધ કરે છે,
પણ કોઈ પણ જગ્યાએ લોજિકલી સાયન્ટિફિકલી એનું સચોટ જવાબ મોટા ભાગનાને નથી મળતો. જીવન વિદ્યા કદાચ એક જ એવું દર્શન છે કે ત્યાં તમને યુનિવર્સલી એસેપ્ટેબલ સમજાઈ જાય એવી રીતે વૈજ્ઞાનિક રીતે તમને સમજાઈ જાય કે ભાઈ હકીકતમાં સંતોષ શું છે, પહેલાં તો હું શું છે, સંતોષ શું છે, સુખ શું છે. રોટી કપડાં મકાન ગાડી સાડી બંગલો એ બધું જરૂરી છે જ, પણ પોતે રિયલી સુખી થવા માટે એ કેટલું અગત્યનું છે, સંતોષ મેળવવા માટે એ કેટલું અગત્યનું છે, એ જ મેન વસ્તુ છે. અને થીમ વસ્તુ એ જ છે કે લોકો સુખ ઈચ્છે છે પણ સુખ શું છે એ ખબર જ નથી. સુખનું એડ્રેસ ખબર નથી, ખબર દોડે નથી. છે, દોડે બધા એની પાછળ. કોઈ એમ કે મર્સિડીઝમાં સુખ છે તો આપણે મર્સિડીઝ સુધી દોડીએ છીએ. પેલું મેં એ આવી કીધેલું ગયા પછી અશ્વની જેમ દોડીને આપે છે માનવી, મેં કીધેલું ને એ. એટલે લોકો દોડે છે સુખ પાછળ જ, પણ જિંદગીના તમામ ક્ષણો જતી રહે છે. એટલે કવિ આનંદની એ પાછું હું રિપીટ કરવા માંગુ છું કે ખૂબ ખૂબસૂરત અણમોલા જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં, વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અશ્વની જેમ દોડીને આફે છે માનવી પેલો ક્રમ લેવાની રેસમાં, લોહી લુહાણ થાય તોય માને છે માનવી સુખ પેલી રૂપિયા ભરેલી સુટકેસમાં. ખૂબ ખૂબસૂરત અણમોલા જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. એક એક શ્વાસે આયખાનું સુકાતું સરવૈયું થાય સાવ ખાલી, વર્ષોના વર્ષો જાય અહીં વીતી તો ઈચ્છાનું ખપ્પર રહે ખાલી. અનંતા દોડ છે અંત જ આવે નહીં, અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. ગજબ. તો અહીંયા જે કંઈક ભરીએ છીએ એ શું છે, ભરાઈ જાય છે એ શું છે, નોકરી ધંધો વ્યવસાય. એ કોના માટે છે, શરીર માટે. અહીંયા નોકરી ધંધા વ્યવસાયની અવગણના છે નહીં, એ આવશ્યક છે, એ આવશ્યક છે. કેમ? શરીરને શું જોઈશે, સુવિધા. શું જોઈશે, સુવિધા. શરીરને જોઈશે સુવિધા. અહીં ગાડલા જોઈશે કે નહીં જોઈએ, ખુરશી જોઈશે કે નહીં જોઈએ, આ પેન જોઈશે કે નહીં જોઈએ, હે, બધું જોઈશે. એ કોને જોઈએ છે, શરીરને. શરીર આરામથી રહે એ આવશ્યક છે. ઉભડક બેસીને સાંભળવાનું કીધું હોત તો બધાને ના મેળાવે. એટલે એમ કીધું તમને એમ થાય કે લંબાવી દેવું છે તો લંબાવી દો તમે તમારે. અહીંયા જ તમે લંબાઈને પણ સાંભળી શકો, એમાં કોઈ જ વાંધો નથી. મારે તમારું શું જોઈએ છે, ખાલી ધ્યાન. ધ્યાન દેવા વાળું શરીર છે કે હું છું, હું. તો તમારું અહીંયા શું જોઈએ છે, હું. કેમ કે જિંદગી કોને સમજવી છે, જીવનને, હુંને સમજવી છે. જીવન એક વાસ્તવિકતા છે, એનું કોઈ સ્વરૂપ છે, એમાં થતી ક્રિયાને કીધી જિંદગી. એમાં જે ક્રિયાઓ થઈ રહી છે એના કારણે ફરિયાદોથી મુક્ત થવું છે. એ ફરિયાદોથી મુક્ત થવું એટલે ખુશી વધે, તો ભય ઘટે, મૃત્યુ સુધીનો ભય છે મારામાંથી જતો રહે એવી મારી ઈચ્છા છે. બધાને લાંબુ જીવવાની ઈચ્છા છે કે નહીં? બધાને એવી અપેક્ષા છે કે નહીં મરીએ જ નહીં તો કેવું સારું છે કે નહીં? અપેક્ષાની વાત કરું છું. મરવાની ઈચ્છા નથી એનો મતલબ શું થયો? મારી જીવતા રહેવાની જ અપેક્ષા છે. અને એ માટે જ બધાની દોડ છે કે ભાઈ ટીકડીઓ કંઈક એવી આવી જાય કે અમર થઈ જાઓ. એ અપેક્ષા સાથે છીએ કે નહીં ઘણા, કે ભાઈ પૈસા ભેગા કરી રાખી, કદાચ કંઈક શોધ નીકળી અને કે ભાઈ આ ટીકડી 500 કરોડની છે તો હાલે લાવ્યો હશે તો તેથી લેવા થાય. હાજી, ઓકે. તો સમજવાનો પ્રયત્ન એ કરવો છે કે મારામાં આ પ્યાસ આવે છે ક્યાંથી? મરવું જ નથી એવી પ્યાસ આવે છે ક્યાંથી? ઠીક છે ને? તો એને આપણે શોધવાનો પ્રયત્ન કરવાના છીએ. એ સિવાય બીજું કોઈ વ્યક્ત થવા માંગે છે? તો એક વાત જે અહીંયા કરી હતી, સ્વનિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ, જાણી લો, ધ્યાન દો. એમાં એક વાત હજી આપણે લઈ લઈએ જે પારિવારિક છે, તો વારે વારે સર્વેમાં મૂકતા હોઈએ. દરેક વ્યક્તિનું સત્ય અલગ હોય કે એક હોય? દરેક વ્યક્તિનું સત્ય અત્યારે શું માન્યતા છે? દરેક વ્યક્તિનું સત્ય
અલગ હોય એવી માન્યતા છે કે નહીં? ઘરમાં દરેક વ્યક્તિનું સત્ય અલગ, દરેક વ્યક્તિનું લક્ષ્ય અલગ. અચ્છા, એક ઘરની અંદર 8 જણ રહે છે, એક ઘરમાં 8 જણા રહે છે, 8એ 8 નું સત્ય પણ અલગ અને લક્ષ્ય પણ અલગ. તો ઘરની અંદર કોઈ એક વ્યક્તિ નિર્ણય લે, ઘરમાં કોઈ એક વ્યક્તિ નિર્ણય લે તો એ વ્યક્તિના નિર્ણય સાથે બીજા 7 જણા છે એ સહમત થશે કે અસહમત? અસહમત. કેમ? કેમ કે એનું સત્ય અલગ, એનું લક્ષ્ય અલગ. એટલે એક જણ નિર્ણય લે તો 7 જણા ધીમે ધીમે શું થશે? અસહમત થશે. અસહમતિ, ઘરની અંદર અસહમતિ વધે, અસહમતિ વધે તો ઘરમાં વ્યવસ્થા થાય કે અવ્યવસ્થા? ઘરમાં જોઈએ શું? તો આજે આપણું સત્ય અલગ છે, લક્ષ્ય અલગ છે, આપણે એને જાણી લીધું છે કે માની લીધું છે? એન્જિનિયર બનવું એ લક્ષ્ય છે મારું, એ જ અલ્ટિમેટ લક્ષ્ય છે. શું લાગે? એન્જિનિયર બનવું એ મારું લક્ષ્ય છે, એ અલ્ટિમેટ લક્ષ્ય છે, એ માટે જ હું પેદા થાઉં છું. તો જ્યારે એન્જિનિયરિંગ નહોતું ત્યારે માણસો જન્મતા હતા કે નહીં? ત્યારે હું લક્ષ્ય હશે. ડોક્ટર બનવું એ જ મારું લક્ષ્ય એવું માની લઈએ કે નહીં? બાળકોને આપણે આવું કહીએ કે નહીં? એન્જિનિયર બનવું અથવા ડોક્ટર બનવું અથવા એક સ્કૂલ ચલાવવી એ જ મારું લક્ષ્ય છે. તો જવાબ શું આવે? અંદરથી પૂછીએ તો જવાબ શું આવે? હું સ્કૂલ ચલાવવા માટે જ પેદા થયો હોઈશ તો જવાબ શું આવે? તો ના આવે. તો હું હેને? તો લક્ષ્ય હજી માની લીધેલું છે. આપણે જે લક્ષ્યમાં જીવીએ છીએ માની લીધેલું છે. આમાં તમને આ સમજવામાં તમને એક ઉદાહરણ છે, એક કિસ્સો હમણાં બની ગયો 15-20 દિવસ પહેલા. મહારાષ્ટ્રની અંદર એક ન્યુરો ડોક્ટર છે, ડોક્ટર શિરીષ, અને મહારાષ્ટ્રના એક ડોક્ટર છે જેને ભારત સરકારે મગજ અને કરોડરજ્જુના ડોક્ટર, ન્યુરો સ્પેશિયાલિસ્ટ, પોતાનું અંગત હેલિકોપ્ટર લઈને 4 રાજ્યોની અંદર પોતે સેવા આપતા. ટોપ 5 નંબરના ન્યુરો સર્જનમાં એમનું નામ દેશમાં. એ વ્યક્તિએ 15-20 દિવસ પહેલા પોતાના જ ઘરમાં રિવોલ્વર રાખીને પોતે આત્મહત્યા કરી. શું ઘટ્યું? કરિયર તો હતું, કરિયર તો હતું, ઘટ્યું શું? ફરિયાદોથી મુક્ત થઈ ગયા છે. જે પામવાનું હતું પામી લીધું એટલે શરીર છોડ્યું. તો જે પામવાનું હતું એ ઓળખાયું નહીં અને એના કોઈ રસ્તા પણ દેખાયા નહીં એટલે ટૂંકાવી લીધું કે આના કરતા મૃત્યુમાં શાંતિ હશે, એવું માન્યું હશે એને. ઠીક છે ને? તો આના ઉપર આગળ ચર્ચા કરશું કે એક્ઝેક્ટલી તો આ લક્ષ્ય શું છે, પ્રક્રિયા શું છે. 20 મિનિટનો ચાયનો બ્રેક, હે ને? ચા નીચે છે ને? નીચે ચા છે, ચા પીને પાછા 20 મિનિટ